गायत्री मंत्र। ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। પ્રાર્થનાથી આ યોગની શરૂઆત કરીએ. આવો આજે આ સૌરાષ્ટ્રની ભૂમિ, આ આધ્યાત્મિક ભૂમિથી યોગની શરૂઆત રાજકોટથી કરીએ. શરૂઆત કરીશું પ્રાણાયામથી. પહેલા લાંબી ઊંડી શ્વાસ લો, ભસ્ત્રિકા પ્રાણાયામ. લાંબી ઊંડી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, આંખો બંધ, મોઢું બંધ રાખવાનું, નાકથી શ્વાસ લેવાનું. પ્રાણાયામનું ડેમોન્સ્ટ્રેશન એક મિનિટ એક પ્રાણાયામને કરીએ અને સમય, વિધિ, સંકલ્પ અને સિદ્ધિ, ટાઈમિંગ, મેથડ, કમિટમેન્ટ પ્રોપર હોય તો બેનિફિટ થાય છે. પહેલું અભ્યાસ છે ભસ્ત્રિકા. એમાં સાવધાની. જેને હાર્ટ હાઈ બીપીની પ્રોબ્લેમ હોય, કોઈ મેજર ઓપરેશન કરાયેલું હોય તો ધીમે ધીમે કરે. ધીમે ધીમે લાંબી ઊંડી શ્વાસ લો, ધીમે ધીમે છોડો. જે બીમાર છે, રોગી છે, હાઈ બીપી હોય, હાર્ટની પ્રોબ્લેમ હોય, ચક્કર આવતા હોય, એને ધીમે ધીમે કરવાનું. અને જે સ્વસ્થ વ્યક્તિ હોય એને તીવ્ર ગતિથી કરવાનું. તીવ્ર ગતિથી આ રીતે કરતા પણ રહો અને મને સાંભળતા પણ રહો. આંખો બંધ, ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું. જે સ્વસ્થ હોય એને તીવ્ર ગતિથી કરવાનું અને જે બીમાર હોય એને ધીમી ગતિથી કરવાનું. ટાઈમિંગ મિનિમમ 5 મિનિટ, મેક્સિમમ 10 મિનિટ. અસાધ્ય રોગ હોય તો 15 મિનિટ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું. મેથડ ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, મોઢું બંધ રાખવાનું, નાકથી શ્વાસ લેવાનું. શ્વાસને ફેફસાને ફૂલાવવાનું, ગુબ્બારાની જેમ ફેફસાને ફૂલાવવાનું. કમિટમેન્ટ સાથે કરવાનું. મનમાં એવો ભાવ જ્યારે શ્વાસ અંદર જાય કે મારા અંદર શક્તિ પ્રવેશ કરે છે, મારા અંદર ઉર્જા પ્રવેશ કરે છે. અને શ્વાસને જ્યારે બહાર છોડો તો ત્યારે એવું વિચાર કે સમસ્ત નેગેટિવિટીથી મને મુક્તિ મળી રહી છે. પછી એનાથી બેનિફિટ થાય છે. શુદ્ધિકરણ અને સશક્તિકરણની પ્રક્રિયા છે આ યોગ. શુદ્ધિકરણ. જ્યારે શ્વાસ લો એ તમને શક્તિ આપે છે અને શ્વાસને બહાર છોડો
તો બોડી ડિટોક્સ થાય છે, એનાથી શરદી, જુકામ, એલર્જી, અસ્થમાના રોગો દૂર થાય છે, રેસ્પિરેટરી સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. તમારા ફેફસાઓને મજબૂત બનાવવું હોય તો ભસ્ત્રિકા પ્રાણાયામ કરો. સિમ્પલ છે, સરળ છે. યોગના સાથે સાથે આયુર્વેદનો પણ ઉપયોગ કરવાનો. જેને શરદી, જુકામ, એલર્જી, અસ્થમાની પ્રોબ્લેમ હોય એ તુલસીના 2 થી 5 પાનનો રોજ ઉપયોગ કરે, શિલાજીતનો ઉપયોગ કરે, ચ્યવનપ્રાશનો ઉપયોગ કરે. વિશ્રામ. આ પહેલું અભ્યાસ આ યોગના પેકેજમાં પ્રાણાયામ, અને પ્રાણાયામમાં પહેલું ભસ્ત્રિકા. સમય ઓછો હોય તો મિનિમમ 2 મિનિટ કરવાનું. આપ સ્વસ્થ હો તો તીવ્ર ગતિથી કરવાનું. એનાથી પછી તમારું હિમોગ્લોબિન વધશે, એનાથી તો રેસ્પિરેટરી સિસ્ટમ સ્ટ્રોંગ થશે. શરદી, એલર્જી, જુકામની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. હૃદય અને મસ્તિષ્કને શુદ્ધ પ્રાણવાયુ મળે છે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી. બીજો અભ્યાસ કપાલભાતિ. શ્વાસને બહાર છોડો. ગરદન સીધી, ટટ્ટાર બેસો. આપ બધા જ યોગ શિક્ષક છો, યોગ ટ્રેનર છો. યોગ ક્લાસ લેતા પહેલા સૌથી પહેલા સાવધાની. કોઈ પણ અભ્યાસ કરાવો એના પહેલા સાવધાની. કપાલભાતિ ગર્ભવતી માતાઓને નહીં કરવાનું. જેને હાઈ બીપી હોય ધીમે ધીમે કરે, જેને ચક્કર આવતા હોય ધીમે ધીમે કરે. બાકી બધાને જ તીવ્ર ગતિથી કરવાનું, તીવ્ર ગતિથી. શ્વાસને બહાર છોડતા રહો. મની મન ઓમ ઓમના જાપ કરતા કરતા શ્વાસોને બહાર છોડવાનું. એમનું નામ છે કપાલભાતિ. સમય મિનિમમ 5 મિનિટ, મેક્સિમમ 15 મિનિટ. અસાધ્ય રોગ હોય તો અડધા કલાકથી 1 કલાક સુધી કપાલભાતિ કરવાનું. કપાલભાતિ જમી લીધું હોય તો 4 કલાક પછી કરવાનું. સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે આપ કપાલભાતિ કરી શકો છો, પર કન્ડિશન એક જ, જમી લીધું હોય તો 4 કલાક પછી. સમય મિનિમમ 5 મિનિટ, મેક્સિમમ 15 મિનિટ. વિધિ, મેથડ: ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, આંખો બંધ રાખવાની, શ્વાસોને બહાર છોડવાનું. પેટ અંદર જવું જોઈએ. એક હાથ પેટ પર મૂકો તો પેટ અંદર જાય છે. પેટ અંદર જવું જોઈએ અને શ્વાસ બહાર આવી જોઈએ. ગરદન નહીં હલાવવાનું, ખભા નહીં હલાવવાનું. ચહેરા પર હલકી મીઠી મુસ્કાન અને શ્વાસને બહાર છોડતા રહો. મનમાં ઓમ ઓમનો જાપ કરતા કરતા કપાલભાતિ કરતા રહો. એનાથી વ્યાધિઓ પણ મળશે અને સમાધિ પણ લાગશે. એ કમિટમેન્ટ સાથે, ભાવ સાથે, પોઝિટિવિટી સાથે. જ્યારે શ્વાસને બહાર છોડો, જે પણ આપને રોગ હોય, મોટાપા હોય તો મને મોટાપાથી મુક્તિ મળે છે, ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસથી મને મુક્તિ મળે છે, ટેન્શન, ડિપ્રેશન, અનિદ્રાની પ્રોબ્લેમ હોય, હાઈ બીપીની પ્રોબ્લેમ હોય, ઘૂંટણમાં દર્દ હોય, જે પણ રોગ હોય એ રોગથી મને મુક્તિ મળે છે. મનમાં એવો ભાવ. તો ટાઈમિંગ બરાબર હોય, મેથડ પ્રોપર હોય, કમિટમેન્ટ સાથે આપ કરો ત્યારે આપને બેનિફિટ થાય છે. એનાથી પેટ અને વેટ ઓછું થાય છે, કબ્જ, ગેસ, એસિડિટીની પ્રોબ્લેમ દૂર થાય છે. આ પાચન તંત્રને ઠીક કરે છે કપાલભાતિ. ટીનેજના બાળકોને કપાલભાતિ કરાવો તો ગ્રોથ હાર્મોન્સ રિલીઝ થાય છે. આ કપાલભાતિ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, ઓક્સિડેટિવ સિસ્ટમ અને ડાયજેસ્ટિવ સિસ્ટમનો બેલેન્સ કરે છે. પણ એનો લાભ ત્યારે જ થાય છે જ્યારે તમે 15 મિનિટ લગાતાર કપાલભાતિ પ્રાણાયામ કરો. એ આપને સમસ્ત રોગોથી બચાવે છે, વ્યાધિ પણ મટે છે અને સમાધિ પણ લાગે છે. એક કપાલભાતિ પ્રાણાયામથી અનેકો રોગોથી મુક્તિ મળે છે. યોગ તમને સફળતા સાથે પણ જોડે છે, યોગ તમને મુક્તિ સાથે પણ જોડે છે. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે મોટાપાથી મુક્તિ, રોગોથી મુક્તિ, તણાવથી મુક્તિ, દર્દથી મુક્તિ, નિરાશાથી મુક્તિ. યોગ મુક્તિ પણ આપે છે અને યોગ સ્વાસ્થ્ય પણ આપે છે.
આ કપાલભાતી પ્રાણાયામ દરેક વ્યક્તિને 15 મિનિટ કરવું જોઈએ, રોજ 15 મિનિટ. 15 મિનિટ કપાલભાતી કરવાથી પેટ અને વેટ ઓછું થાય છે, કબજ, ગેસ, એસિડિટીની બીમારીથી મુક્તિ મળે છે. ઇન્ફર્ટિલિટીની સમસ્યા હોય, યૌન વ્યાધિ હોય, હેરફોલની પ્રોબ્લેમ હોય, સ્કિન પ્રોબ્લેમ હોય, જોઈન્ટ્સમાં પેન હોય, બધા જ રોગોનું સમાધાન કપાલભાતી છે. કપાલભાતી કરવાથી વાત, પિત્ત, કફનો બેલેન્સ થાય છે. ડુ એન્ડ અચીવ, કરવો ને પાવો. તમે જ્યારે લગાતાર નિયમિત અને 15 મિનિટ કરશો તો આપોઆપ એ બધા જ બેનિફિટ આપને દેખાશે. વિશ્રામ. તો પહેલા ભસ્ત્રિકા પ્રાણાયામ, પછી કપાલભાતી પ્રાણાયામ, અને આ જ ક્રમમાં પછી બાહ્ય પ્રાણાયામ. લાંબી ઊંડી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો, બહાર હોલ્ડ કરો. પેટની અંદર ખેંચો, ઉડિયાન બંધ. પેટની અંદર ખેંચો, ઉડિયાન બંધ. દાઢીને કંઠ સાથે લગાવો, જલંધર બંધ. નાભીથી નીચે મલમૂત્ર વાહકને ઉપર ખેંચો અને પોતાની ક્ષમતા પ્રમાણે શ્વાસને રોકી રાખો. આ ત્રિબંધ સાથે મૂલબંધ, ઉડિયાન બંધ અને જલંધર બંધ. આ જબરદસ્ત છે બાહ્ય પ્રાણાયામ, સૌથી બેસ્ટ પ્રાણાયામ છે. એ તમારી ઇમ્યુનિટીને વધારે છે, એ તમારી ઉર્જા શક્તિને વધારે છે, યૌવનને વધારે છે, તમારા રેસ્પિરેટરી સિસ્ટમને, રિપ્રોડક્ટિવ સિસ્ટમને અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. એક સાથે સૌથી વધારે કોઈ પ્રાણાયામથી લાભ થતા હોય છે, એમનું નામ છે બાહ્ય પ્રાણાયામ. ફરીથી કરીશું. લાંબી ઊંડી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો, બહાર હોલ્ડ કરી દો. મૂલ બંધ, ઉડિયાન બંધ, જલંધર બંધ. જેને ગરદનમાં દર્દ હોય એને જલંધર બંધ નહીં લગાવવાનું. જેને કમરમાં બહુ દુખાવો હોય એને ઉડિયાન બંધ વધારે નહીં લગાવવાનું. જેને હાર્ટ, હાઈ બીપીની પ્રોબ્લેમ હોય એને શ્વાસ નહીં રોકવાનો. મૂલ બંધ લગાવવાથી મસ્સા બવાસીરની બીમારીથી મુક્તિ મળે છે. ઉડિયાન બંધ લગાવવાથી સમસ્ત પેટના રોગોથી મુક્તિ મળે છે. જલંધર બંધ લગાવવાથી T3, T4, TS લેવલ નોર્મલ થાય છે. એ 3 થી 5 વખત રોજ એ બાહ્ય પ્રાણાયામ કરવો જોઈએ. એમનો પાર્ટ 2 છે અગ્નિસાર ક્રિયા. અગ્નિસાર ક્રિયા કરીશું આ રીતે. લાંબી ઊંડી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો, બહાર હોલ્ડ કરો. પેટની અંદર ખેંચો, ઢીલું છોડો, અંદર ખેંચો, ઢીલું છોડો. એક જ રાઉન્ડમાં 15 થી 20 વખત પેટની અંદર ખેંચો, ઢીલું છોડો, અંદર ખેંચો, ઢીલું છોડો. એનું નામ છે અગ્નિસાર ક્રિયા. એ અંદર તમારા અંદર અગ્નિ વધારે છે, ગરમી વધારે છે, ઉર્જા વધારે છે. જેને હાઈ બીપીની પ્રોબ્લેમ હોય, પિત્ત સંબંધી પ્રોબ્લેમ હોય, એને એ વધારે ના કરવું જોઈએ. પણ એનાથી લાભ, એ કબજ, ગેસ, એસિડિટી, ઇન્ડાઇજેશનની પ્રોબ્લેમથી મુક્તિ કરે છે. જેને બહુ શરદી લાગતી હોય, ઠંડી લાગતી હોય એના માટે ખૂબ લાભકારી છે. જે કમજોર હોય એના અંદર શક્તિ પેદા કરે છે અગ્નિસાર ક્રિયા. ફરીથી કરીશું. લાંબી ઊંડી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો, બહાર હોલ્ડ કરો. પેટની અંદર ખેંચો, ઢીલું છોડો, અંદર ખેંચો, ઢીલું છોડો. દરેક પ્રાણાયામના વિશેષ લાભ છે અને બધા જ પ્રાણાયામ કરવા જોઈએ. આ જ ક્રમમાં કરવા જોઈએ. પહેલા ભસ્ત્રિકા, પછી કપાલભાતી, પછી બાહ્ય પ્રાણાયામ. બાહ્ય પ્રાણાયામનો પાર્ટ 2 છે અગ્નિસાર ક્રિયા. અગ્નિસાર ક્રિયા પછી ઉજ્જાઈ પ્રાણાયામ. થાઇરોઇડની જેને પ્રોબ્લેમ હોય ને ઉજ્જાઈ વિશેષ કરવું જોઈએ આ રીતે. ગળાને ટાઈટ કરતા, ગળામાં શ્વાસના ઘર્ષણ કરતા શ્વાસને અંદર લેવાનું. પછી લાંબી ઊંડી શ્વાસ લેતા ગળામાં ઘર્ષણ કરતા કરતા જલંધર બંધ લગાવવાનું આ રીતે. જલંધર બંધ.
પછી રાઈટ નોસ્ટલને બંધ કરી લેફ્ટથી શ્વાસ છોડી દેવાનો. એ 5 થી 10 વખત ઉજ્જાઈ પ્રાણાયામ કરવું જોઈએ. જેને થાઇરોઇડની પ્રોબ્લેમ છે, જે બાળકો તોતલાઈને બોલતા હોય, જે બોલી ના શકતા હોય, આ કપાલભાતિ અને ઉજ્જાઈ પ્રાણાયામ કરવાથી જે બોલી ના શકતા હોય એ બહુ પણ બોલવા લાગે છે. એ જ ક્રમમાં આપણે અનુલોમ કરીએ છીએ. અનુલોમ કરીશું. જમણો હાથ ઊંચો કરો, જમણા હાથના અંગૂઠાથી જમણો નસકોરો બંધ કરો અને ડાબાથી શ્વાસ લો. વચ્ચેની બે આંગળીથી ડાબા નસકોરાને બંધ કરી જમણાથી શ્વાસ છોડો. ફરી પાછું જમણાથી લો અને ડાબાથી છોડો. ફરી પાછું ડાબાથી લો અને જમણાથી છોડો. જ્યાંથી છોડ્યું છે ત્યાંથી જ પાછું લો. લેફ્ટથી લેવાનું અને રાઈટથી છોડવાનું અને જ્યાંથી છોડ્યું છે ત્યાંથી જ પાછું લેવાનું. બધા જ કરશે અનુલોમ. ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, આંખો બંધ. જમણા હાથના અંગૂઠાથી જમણો નસકોરો બંધ કરી ડાબાથી શ્વાસ લેવાનો. વચ્ચેની બે આંગળીઓથી ડાબા નસકોરાને બંધ કરી જમણાથી શ્વાસ છોડો. ફરી પાછું જમણાથી લો અને ડાબાથી છોડો. ફરી પાછું ડાબાથી લો અને જમણાથી છોડો. કરતા રહો, મને સાંભળતા પણ રહો. આંખો બંધ, ગરદન સીધી, ચહેરા પર હલકી મીઠી મુસ્કાન, આનંદ સાથે, ભક્તિ સાથે, પોઝિટિવિટી સાથે, એનર્જી સાથે, ઉર્જા સાથે લાંબી ઉડી શ્વાસ લેતા રહો અને શ્વાસને છોડતા રહો. એમનું નામ છે અનુલોમ. મિનિમમ 5 મિનિટ, મેક્સિમમ 15 મિનિટ. અસાધ્ય રોગો હોય તો અડધા કલાકથી 1 કલાક સુધી અનુલોમ પ્રાણાયામ કરવા. જમી લીધું હોય તો 2 કલાક પછી અનુલોમ પ્રાણાયામ કરી શકાય. કપાલભાતિ કરવું હોય તો 4 કલાક પછી. સમય મિનિમમ 5 મિનિટ, મેક્સિમમ 15 મિનિટ. અસાધ્ય રોગ હોય તો અડધા કલાકથી 1 કલાક સુધી આ રોગ. વિધિ, મેથડ: ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું. એક નાકથી શ્વાસ લેવાનું, બીજાથી છોડવાનું. કમિટમેન્ટ સાથે. જ્યારે શ્વાસ અંદર લો ત્યારે એવું ભાવ કે મારા અંદર શક્તિ પ્રવેશ કરે છે, મારા અંદર ઉર્જા પ્રવેશ કરે છે. આજના આ શુભ દિવસમાં, શુભ કાર્યની શરૂઆતમાં મને શક્તિ મળે છે, મને ઉર્જા મળે છે. અને જ્યારે શ્વાસને છોડો ત્યારે એવું ભાવ કે સમસ્ત રોગોથી મુક્તિ મળે છે, સમસ્ત નેગેટિવિટીથી મુક્તિ મળે છે. શુદ્ધિકરણ અને સશક્તિકરણની પ્રક્રિયા છે આ યોગ. અનુલોમ વિલોમ તમારા રેસ્પિરેટરી સિસ્ટમને, એન્ડોક્રાઇન સિસ્ટમને બેલેન્સ કરે છે. ટેન્શન, ડિપ્રેશન, અનિદ્રાની જેને પ્રોબ્લેમ હોય, અનુલોમ વિલોમ વધારે કરવું જોઈએ. એનાથી મેમોરી શાર્પ થાય છે, યાદશક્તિ વધે છે અનુલોમ વિલોમ કરવાથી. ઈંડા અને પિંગલા નાડીમાં ઘર્ષણ થાય છે ત્યારે સુષુમ્ના નાડી જાગૃત થાય છે. અને શુદ્ધિકરણની ક્રિયામાં સૌથી બેસ્ટ છે અનુલોમ વિલોમ. જે વ્યક્તિ રોજ નિયમિત અનુલોમ વિલોમ કરે 15 મિનિટ સુધી, તો પછી એને જીવનભર બ્રેન સ્ટ્રોક ના થાય, હાર્ટ એટેક ના થાય. નાડીનું શુદ્ધિ કરવા માટે સૌથી બેસ્ટ છે પ્રાણાયામ, અને પ્રાણાયામમાં છે અનુલોમ વિલોમ. ઈંડા અને પિંગલા નાડી, સૂર્ય અને ચંદ્ર નાડી, લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન એક્ટિવેટ થાય છે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી. જ્યારે તમે લેફ્ટથી શ્વાસ લો ત્યારે રાઈટ બ્રેન એક્ટિવેટ થાય છે, અને જ્યારે તમે રાઈટથી શ્વાસ લો ત્યારે લેફ્ટ બ્રેન એક્ટિવેટ થાય છે. શક્તિ અને ભક્તિ પેદા કરે છે તમારા અંદર અનુલોમ વિલોમ. જેનો રાઈટ બ્રેન એક્ટિવેટ હોય એના અંદર ભક્તિ ભાવ હોય, શ્રદ્ધા હોય, સમર્પણ હોય, સેવાનો ભાવ હોય. જેનો લેફ્ટ બ્રેન એક્ટિવેટ હોય એના અંદર ઉર્જા હોય, જોશ હોય, પરાક્રમ હોય. આ શક્તિ અને ભક્તિનો સંગમ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. વિશ્રામ. એ જ ક્રમમાં પછી આપણે ભ્રામરી પ્રાણાયામ કરીએ છીએ. ઇન્ડેક્સ ફિંગર કપાલ પર, બાકીની આંગળીઓ આંખો પર, અંગૂઠાથી કાનના દરવાજા બંધ કરી 3 વખત ભ્રામરી પ્રાણાયામ કરીશું.
વિશ્રામ. ભ્રામરી પ્રાણાયામ મિનિમમ 3 વખતથી શરૂ કરી 11 વખત, 21, 50 અને 100 વખત પણ કરી શકો છો. એક જ પ્રાણાયામ તમારું તમને સમાધિ સુધી લઈ જાય, ધારણા, ધ્યાન, સમાધિ. ભ્રામરી પ્રાણાયામ કરવાથી મસ્તિષ્કની સ્નાયુમાં વાઇબ્રેશન થાય છે અને બંને હાથ ઉપર રાખીને તમે ના કરી શકો લાંબુ, તો બંને હથેળીઓ ઘૂંટણ પર રાખી પણ ભ્રામરી કરી શકો છો. ખેચરી મુદ્રામાં તમારી જીભાને ફોલ્ડ કરી તળવા સાથે લગાવી લો અને આ રીતે જ ભ્રામરી કરવાનું. કરો તો એક વખત લાંબી શ્વાસ લો. જીભાને ફોલ્ડ કરીને તળવા સાથે લગાવી દો. એનાથી ગુડ હાર્મોન્સનું સિક્રેશન થાય છે. એકદમ દિવ્ય અને અમૃત સહસ્રાર ચક્રથી ટપકે છે તમારા અંદર. મન એકદમ શાંત થાય છે આ ભ્રામરી પ્રાણાયામ કરવાથી. ફરી એક વખત કરીશું. લાંબી શ્વાસ લો. સો વર્ષ સુધી બાળક જેવી બુદ્ધિ રહે એના માટે રોજ મિનિમમ 10 વખત ભ્રામરી પ્રાણાયામ કરો. અને પછી ઉદ્ગીત પ્રાણાયામમાં પવિત્ર શબ્દ ઓમનો ઉચ્ચારણ. લાંબી શ્વાસ લો. ઓમના ઉચ્ચારણનો પણ એક સમય છે, એમની પણ એક વિધિ છે. જનરલી 20 સેકન્ડમાં ઓમ શબ્દનું ઉચ્ચારણ કરાય છે. પહેલા 4 સેકન્ડમાં શ્વાસ લો, પછી 12 સેકન્ડમાં ઓ બોલો અને છેલ્લે 4 સેકન્ડમાં હોઠોને બંધ કરીને મેં બોલવાનું હોય છે. ફરીથી લાંબી શ્વાસ લો. Last. આંખો બંધ, ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું. એનું નામ છે પ્રણવ પ્રાણાયામ. શ્વાસો પર ધ્યાન. દરેક શ્વાસ સાથે અંદર જાઓ, દરેક શ્વાસ સાથે બહાર આવો. એક પણ શ્વાસ ધ્યાન વગર અંદર ના જવી જોઈએ, એક પણ શ્વાસ ધ્યાન વગર બહાર ના આવવી જોઈએ. મહર્ષિ પતંજલિએ સફળતા, સ્વાસ્થ્ય, સફળતા, સુખ અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે અષ્ટાંગ યોગનો માર્ગ બતાવ્યો છે. યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. જે વ્યક્તિ નિયમિત આસન અને પ્રાણાયામ કરે છે એના જીવનમાં 10 સત્ય ઘટિત થાય છે. યમ અને નિયમ, અહિંસા, સત્ય, અસ્ત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પરિધાન. જે વ્યક્તિ નિયમિત યોગ કરે છે એની વ્યાધિઓ પણ મટે છે અને સમાધિ પણ લાગે છે. યોગ અમારી ભારતીય સંસ્કૃતિની દેન છે. અમારા ઋષિ મુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા.
પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનો સમાધાન છે યોગ. યોગ એક સાયન્સ છે, યોગ એક મેડિકલ સાયન્સ, યોગ એક સુપર સાયન્સ છે, યોગ બિયોન્ડ ધ સાયન્સ. યોગ માત્ર એક શારીરિક વ્યાયામ નહીં, અપિતુ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. યોગથી શરીર, મન અને જીવન, યોગ શરીર, મન અને જીવનના સમગ્ર રૂપાંતરણની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. યોગનો અર્થ છે જોડવું, કનેક્ટ. કનેક્ટ વિથ હેલ્થ, કનેક્ટ વિથ વેલ્થ, કનેક્ટ વિથ હેપીનેસ, કનેક્ટ વિથ પીસ, કનેક્ટ વિથ સોલ, કનેક્ટ વિથ સુપર સોલ. દરેક વ્યક્તિને યોગી બનવાનું છે. ધ્યાન અને પ્રાણાયામ એ તમને લવર કોન્શિયસથી હાયર કોન્શિયસ તરફ લઈ જાય છે, નિમ્ન ચેતનાથી ઉચ્ચ ચેતના તરફ લઈ જાય છે. સુખી કોણ વ્યક્તિ છે, સ્વસ્થ કોણ છે? જેની ચેતના જાગૃત છે, જે મૂલાધાર ચક્ર પર જીવે છે. એ રોગી છે, બીમાર છે, ગરીબ છે. અને જેની શક્તિ મૂલાધારથી ઉપર સ્વાધિષ્ઠાન મણિપુર ચક્ર પર ઉઠે છે, પછી એને જીવનમાં ભૌતિકતા પણ વધે છે અને આધ્યાત્મિકતા પણ વધે છે. ये ध्यान एक सुपर विज्ञान है. अगर व्यक्ति के हाथ लग जाए तो उसके जीवन में चमत्कार होता. नियमित ध्यान करने वाला व्यक्ति रोगी नहीं हो सकता, बीमार नहीं हो सकता. ये ध्यान हमें स्वास्थ्य भी देता है और ध्यान हमें शांति भी देता है. इस जीवन में सुखी कौन है? जिसका मन शांत है. दुखी कौन है? जिसका मन अशांत है. सुख किसके पास है? जिसके पास गुण है. दुखी कौन है? जो अवगुणों से घिरा हुआ. एक योग हमें सभी गुणों से जोड़ता. लांबी ऊंडी श्वास लेता बने हाथ ऊपर करो અને બંને હાથે લઈને બસ આ ગરમ ગરમ ઊર્જા આંખો પર લગાવતા આંખોને ખોલી, બંને પગને ખોલી. બંને પગને વાઇબ્રેટ કરી. દરેક વ્યક્તિ જીવનમાં સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ, સફળતા અને શાંતિને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. લાંબી શ્વાસ લેતા રહો અને આ યોગની મહિમા, યોગના લાભ સાંભળતા પણ રહો અને મહેસૂસ પણ કરતા રહો કે દરેક વ્યક્તિ જીવનમાં સ્વાસ્થ્ય, સુખ, સફળતા, સમૃદ્ધિ અને શાંતિને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સ્વાસ્થ્ય, આર્થિક સ્વાસ્થ્ય, બૌદ્ધિક સ્વાસ્થ્ય, વૈચારિક સ્વાસ્થ્ય, સંબંધોમાં સ્વાસ્થ્ય, એ બધા જ સ્વાસ્થ્ય તમને યોગથી મળે છે. જે વ્યક્તિ નિયમિત યોગ કરે એને કોઈ શારીરિક રોગ ના હોઈ શકે, એને કોઈ માનસિક રોગ ના હોઈ શકે. શારીરિક અને માનસિક રોગોથી બચવા માટે એક જ ઉપાય છે યોગ, યોગ, યોગ. પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ કહે છે, એક પગ એક્સરસાઇઝ કરતા રહો, પણ એક પગને ઉપર લઈ લો અને એક હાથ ઘૂંટણ પર, બીજો હાથ પગના પંજા ઉપર. લાંબી શ્વાસ लेता पग ऊपर लाओ कि योग एक कल्प वृक्ष है, जो योग की शरण में आएगा वो सब कुछ पाएगा. एक पगने ऊपर लाओ. યોગ તમને શક્તિ પણ આપે છે, યોગ તમને ભક્તિ પણ આપે છે, યોગ તમને ભૌતિકતા પણ શિખર પર લઈ જાય છે, યોગ તમને આધ્યાત્મિકતાના શિખર પર લઈ જાય છે. યોગ શું છે? યોગ કર્મસુ કૌશલમ. દરેક કાર્યને કુશળતા સાથે કરવું એ જ યોગ છે. લાંબી શ્વાસ લેતા અને પછી બીજા પગથી કરો. આપણા પાસે હેલ્થની પોલિસી શું છે? આપણું હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શું છે? એના પર આપણે વિચાર કરવું જોઈએ.
આપણે જીવનભર ભાગદોડમાં સવારથી લઈને સાંજ સુધી દોડતા હોઈએ અને ઘરમાં પરિવારમાં દરેક કાર્ય સારી રીતે થાય, અમને સ્વાસ્થ્ય મળે, સુખ મળે, સફળતા મળે, એના માટે દોડીએ છીએ. શું આપણા પાસે સ્વાસ્થ્ય છે? શું આપણા પાસે સમૃદ્ધિ છે? શું આપણા પાસે સફળતા છે? શું આપણા પાસે સંસ્કાર છે? ઉત્તર આવે નથી. તો શું કારણ? આપણે આપણી પરંપરાને, આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા, યોગને ભૂલી ગયા. અને ફરીથી બાબા રામદેવ આ યોગને, પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજે આ યોગને ગુફાઓમાંથી, કંદરાઓમાંથી કાઢીને જન જન સુધી પહોંચાડ્યું છે, ઘર ઘર સુધી પહોંચાડ્યું છે. એવા મહાન ઋષિને આપણે વંદન કરીએ, એમને પ્રણામ કરીએ અને બ્રહ્મ મુહૂર્તમાં એમને સ્મરણ કરીએ છીએ. અને આ સદીમાં સૌથી વધારે કામ આખી દુનિયામાં યોગને સ્થાપિત કરવાનું આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી કર્યું છે. એમના માટે પણ જોરદાર અભિનંદન, કરતાલ ધ્વનિ. કે આવા રાષ્ટ્રયોગી, મહાન યોગી, આવા દેશના પ્રધાનમંત્રી આપણને પ્રાપ્ત થયા છે કે જે યોગનો પ્રચાર પ્રસાર કરે છે, ભારત ધર્મને, સંસ્કૃતિનો ગૌરવ વધારે છે. યોગ માત્ર હાથ પગ હલાવવાનું કાર્ય નથી, એ આપણી સંસ્કૃતિની જડોને સિંચન કરવાનું કાર્ય છે. બટરફ્લાય, આ બટરફ્લાય સીધા બેસો, થોડાક સૂક્ષ્મ વ્યાયામ. બીમારીઓનું કારણ શું છે? સ્વસ્થ વ્યક્તિ માટે યોગ એક જીવન પદ્ધતિ છે, બીમાર વ્યક્તિ માટે યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે. યોગી અને આધ્યાત્મિક વ્યક્તિ માટે યોગ એક સાધના પદ્ધતિ છે. લાંબી શ્વાસ લેતા ગોળ ગોળ ફરાવો, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો યોગનો અમારું આ પેકેજ, જેમાં અમે વ્યાયામ, સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, આસન, ધ્યાન કરાવીએ છીએ. સાથે સાથે યોગ વર્ગોમાં અમારા બધા જ યોગ શિક્ષક, યોગ ટ્રેનર આપને આપની દિનચર્યા, આપનું આહાર અને વિચાર ઠીક થાય એના માટે પ્રયત્ન કરીએ છીએ. તો બીમારીઓનું શું કારણ છે? લાંબી શ્વાસ લેતા આ રીતે કરો. બીમારીઓનું કારણ છે, પહેલું કારણ છે મોટાપા, બીજું કારણ છે તણાવ, ત્રીજું કારણ છે વંશાનુગત બીમારીઓ, ચોથું કારણ છે તમારી દિનચર્યા બરાબર નથી, આહાર બરાબર નથી, વિચાર બરાબર નથી. તો સૌથી પહેલા છે બીમારીઓના અગર બે જ કારણ બતાવું તો એમાં છે મોટાપા અને સ્ટ્રેસ. ઓબેસિટી અને સ્ટ્રેસ ઇઝ ધ મેઇન કોઝિસ ઓફ ઓલ ડિઝીઝ. બધી જ બીમારીઓનું કારણ મોટાપા અને તણાવ. કેન્સરનું કારણ પણ તણાવ છે અને કેન્સરનું કારણ પણ મોટાપા છે. બીજા અનેકો કારણ છે, એના વિશે આપણે અહીંયા વાત કરીશું આજે 2 કલાક સુધી. લાંબી શ્વાસ લેતા ક્લોકવાઇઝ. અને જ્યારે અહીંયા ક્લાસની શરૂઆત કરી એના પહેલાં તો લાગ્યા કે આ રાજકોટમાં યોગીઓ ઓછા છે, પણ આ 15 મિનિટ પછી તો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયો. તો બધા જ યોગી આત્માઓનો પણ આપનું સ્વાગત છે, આપ સૌનો પણ અભિનંદન છે કે સવારે સવારે ઉઠીને આપ યોગ કરવા માટે આવ્યા છે. सुबह सुबह ब्रह्म मुहूर्त की वेला में कौन उठता है? कोई योगी ही सुबह उठता है जब सोई पड़ी हो सारी दुनिया. तो कोई भगवान का प्यारा एक योगी सुबह उठता है और स्नान कर कर अपना आसन लगाता है, स्वयं भी ऊपर उठता है और पूरी मानवता को ऊपर उठाता है. योगी कौन? जो स्वस्थ है, बलवान है, बुद्धिमान है, संस्कारवान है, ईश्वर भक्त है, राष्ट्र भक्त है. योगी कौन? जिसके हृदय में प्रेम, करुणा, दया के भाव बहते हैं. योगी कौन? जो सबका भला करना चाहता है, जो पूरी मानवता का, सृष्टि का, प्रकृति का भला करना चाहता है, वो योगी. और आप सबको योगी बनना है. बस हमें एक ही काम करना है कि पूरे देश को, लोगों को सुबह उठा देना है और सबको योग करवा देना है. योगी आप सबको योगी बना दो तो ये देश रोग मुक्त हो जाएगा, तनाव मुक्त हो जाएगा, नशा मुक्त हो जाएगा. ये भारत विश्व गुरु बनेगा. ये इतनी बड़ी बात है एक योग करने से. बने पग खोलो, चक्की चलो, बने हाथની આંગળીઓને ઇન્ટરલોક કરો અને લાંબી શ્વાસ લેતા આગળ જાઓ અને પાછળ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. હવે બીમારીઓનું કારણ અને નિવારણ, એના પર હવે હું આ વાત ચાલુ કરું કે બીમારીઓનું કારણ શું છે, કોને શું કરવું જોઈએ, કોને શું ના કરવું જોઈએ, આયુર્વેદમાં શું લેવું જોઈએ, આહાર, દિનચર્યા વિશે વાત કરીએ તો પહેલી વાત की बीमारियों कारण मोटापा.
સૌથી મોટું કારણ છે. આપમાંથી કેટલા જણાને લાગે છે કે મારું 2-4 કિલો વજન ઓછું થઈ જાય તો સારું? કેટલાને લાગે છે? હાથ ઊંચો કરો. હા, આ કસ્ટમર તો વધારે છે કે આ વાત તો તમે બરાબર કરી કે 2-4 કિલો વજન ઓછું થઈ જાય. લાંબી શ્વાસ લો, ક્લોકવાઇઝ. આ ચક્કી આસન છે, આમ નહીં કરવાનું, આમ નહીં. આ તો સહેલું છે. આ કોણીને ફોલ્ડ નહીં કરવાનું, ઘૂંટણને ફોલ્ડ નહીં કરવાનું. લાંબી શ્વાસ લેતા બંને હાથ પગ સુધી લઈ જાઓ. બંને હાથ પગ સુધી જાય છે? ये हाथ छोटे पड़ गए क्या? ये हाथ छोटे नहीं, ये पेट मोटे हो गए. ये पेट मोटे हो गए. તો આ પેટનો ફેટ કેવી રીતે ઘટશે? મોટાપાથી મુક્તિ કેવી રીતે મળશે? આ કરતા રહો અને સાંભળતા પણ રહો. આ ચક્કી આસન મિનિમમ 10 વખત અને મેક્સિમમ 100 વખત કરવાનું. એક જ અભ્યાસ. મને ઘણા બધા લોકો મળે છે કે શિષપલભાઈ આ વજન બહુ વધી ગયું છે. તમે તો કહો છો મોટાપા બીમારીઓનો મૂળ કારણ છે, અને એક બીમારી તમારા અંદર આવે ના, પાછળ આખું પરિવાર આવે. અને બાબા રામદેવ કહે છે कि अगर आपके अंदर मोटापा आए, आपके अंदर बीमारी आए तो उसे अनदेखी मत करना. 2-4 કિલો વજન વધે ના, સાવધાન થઈ જાઓ, નહીં તો 2 કિલોથી પછી 20 કિલો વધશે અને પછી 40 વધશે. मोटापा आए, बीमारी आए, डायबिटीज आए, टेंशन आए, डिप्रेशन आए, निराशा आए, हताशा आए तो आप जाग जाओ. आ चक्की आसन चलो, क्लॉकवाइज અને પછી એન્ટી ક્લોકવાઇઝ. આ એન્ટી ક્લોકવાઇઝ તો એને તમે રોજ 100 વખત કરી લો. જે જાડા છે એને 100 વખત કરવાનું, પણ પહેલા દિવસ 100 વખત નહીં, પહેલા દિવસ 10 વખત. આ 10 વખત અને ધીમે ધીમે વધારતા એક રોજ વધારો. પછી 25 વખત ક્લોકવાઇઝ અને 25 વખત એન્ટી ક્લોકવાઇઝ. તો હવે 2 રાઉન્ડ કરી લો. 25 ક્લોકવાઇઝ, 25 એન્ટી ક્લોકવાઇઝ, 2 રાઉન્ડ કરી લો ચક્કી આસનનું. તો તમારું આ પેટનું ફેટ ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. બીજો અભ્યાસ સ્થિત કોણ આસન. આ અભ્યાસ લાંબી શ્વાસ લેતા. જગ્યા ના હોય તો વોલેન્ટિયર આ બાજુ આવી જાઓ. બધા ગ્રાઉન્ડમાં આગળ પણ જગ્યા છે. આ સ્થિત કોણ આસન. આ કમરનો ફેટ ઓછું કરવા માટે અભ્યાસ. આ 2 અભ્યાસ તો જબરદસ્ત છે. તમારા પાસે જોગિંગ ના થાય, સૂર્ય નમસ્કાર ના થાય, પણ એ 2 અભ્યાસ ચક્કી આસન અને આ સ્થિત કોણ આસન 1 મિનિટ રોજ ઈમાનદારી સાથે કરી લો તો તમારી કમર 32 રહેશે. નહીં તો લગન પહેલા તો 32 હોય છે અને લગન પછી તો આમ લાગે કે હવે આખું કામ પૂરું થઈ ગયું. તો 32 પછી 34, 40 અને 50 થઈ જાય. હે રામ, આમ 50 ની कमर. तो कोई आगे से बढ़ जाता है, कोई पीछे से बढ़ जाता है. તમે શરીર ને ફિટ રાખો. ફિટનેસ. વિશ્રામ. બટરફ્લાય કરીએ તો ફિટનેસ અને સક્સેસનો સંબંધ છે. મારા સાથે બોલો. ફિટનેસ અને સક્સેસનો સંબંધ છે. જે વ્યક્તિ ફિટ છે એ સફળ છે. સફળ તો કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે, પણ સફળ બનવું અને સફળ રહેવું એ બંને વસ્તુ અલગ છે. ફિટ વ્યક્તિ સફળ હોય છે અને સફળ રહે છે. અને તમે જીવનમાં કેટલી પણ સફળતા પ્રાપ્ત કરી લીધી હોય અને હાર્ટ એટેક થઈ ગયો હોય તો રામ નામ સત્ય થઈ જાય. આ તમારું આખું જીવનની કમાણી, આખા પરિવાર શૂન્ય થઈ જાય છે, ધરાતલ પર આવી જાવ છે. અને હવે કાલે હું પેપરમાં વાંચ્યું કે 20 વર્ષ પહેલા જેટલા પણ લોકો બીમારીઓથી મરે છે એમાં 15% લોકો હાર્ટ એટેકથી મરતા હતા, પણ આજે 30% લોકો હાર્ટ એટેકથી મરે છે. 30%. 1/3 લોકો જેટલી બીમારીઓથી મરે છે એમાં હાર્ટ એટેકથી મરે છે. અને હાર્ટ એટેકની શરૂઆત થાય છે મોટાપાથી. મોટાપાનો એક પરિવાર છે. તમને મોટાપા થઈ ગયો તો પછી ઘૂંટણમાં દર્દ પણ થશે, પછી કમરમાં દર્દ પણ થશે, પછી ડાયાબિટીસ પણ થશે, પછી બીપી પણ વધશે, પછી થાઇરોઇડ પણ થશે અને છેલ્લે કેન્સર પણ થશે. એ બધાનો સમાધાનમાં શું કરવાનું? એના માટે સવારે 15 મિનિટ વ્યાયામ કરો. ઊભા થઈ જાઓ. 15 મિનિટ વ્યાયામ કરવાનું રોજ. જે વ્યક્તિ રોજ 15 મિનિટ વ્યાયામ કરે છે ને એને એના પાસે ફિટનેસ હોય છે. લાંબી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો.
હાથની આંગળીનો ઇન્ટરલોક કરો, બંને હાથ માથા પર મૂકી દો. લાંબીડી શ્વાસ લેતા પગના પંજા પર બેલેન્સ કરો. શું નામ છે એમનું બોલો? તાડાસન. એનાથી શું લાભ થાય છે? હાઈટ, તમારી હાઈટ નહીં વધે, ટીનેજના બાળકોની હાઈટ વધે છે. અને આપમાંથી ઘણા બધા ટીનેજના બાળકો પણ છે. ફરીથી કરીશું. લાંબીડી શ્વાસ લેતા તો એનાથી બાળકોની હાઈટ વધે છે. અને કમર દર્દ અને પેટના રોગો માટે તો જબરદસ્ત છે. આખી બોડીને ઉપર ખેંચો, બંને હથેળીઓને આસમાન સાથે લગાવો, લગાવો આસમાન સાથે, અને હોલ્ડ કરો 1 મિનિટ. 1 મિનિટ હોલ્ડ કરો. તમારી પગની આંગળીઓ તો લઈને માથાના વાળ સુધી માં શક્તિ વધે છે, ઉર્જા વધે છે. એ તાડાસન કરવાથી હૃદયના રોગો, લીવર કિડનીના રોગો, પેટના રોગો, કમર દર્દના રોગોથી મુક્તિ મળે છે. જ્યારે તમે આમ ઉપર ઉઠો છો ને, તમારી આમ સ્પાઇન પુલ થાય છે. સ્પાઇન તો મણકા દબાઈ ગયા હોય, નસ દબાઈ ગયો હોય, કમર દર્દ માટે તો જબરદસ્ત. એ દિવસ દરમિયાન તમે 2 થી 4 વખત રોજ એ અભ્યાસ કરી શકો છો. દર 2 કલાક પછી અભ્યાસ કરો તો તમને 100 વર્ષ સુધી કબજની પ્રોબ્લેમ અને કમર દર્દની પ્રોબ્લેમમાંથી મુક્તિ મળશે. વિશ્રામ. હવે ત્રિક તાડાસન. બંને પગની વચ્ચે 1 થી 1.5 ફીટનો ગેપ કરી લો, 1 થી 1.5 ફીટનો, અને લાંબીડી શ્વાસ લેતા ત્રિક તાડાસન. જેનું પેટ ખરાબ હોય એ સવારે 2 થી 4 ગ્લાસ ગરમ પાણી પીવે. પણ જેને એસિડિટી હોય એને ગરમ પાણી નહીં પીવાનું. તો 2 થી 4 ગ્લાસ ગરમ પાણી પીવી અને આ 2 અભ્યાસ, તાડાસન અને આ ત્રિયક તાડાસન, બંને અભ્યાસને 10-10 વખત કરી લો તો અભ્યાસ કરતા જ તમારું પેટ સાફ થાય છે. આ ત્રિયક તાડાસન તો એ સિમ્પલ આસન છે. આ પેકેજમાં વ્યાયામ, પ્રાણાયામ, આસન, તો એ સામાન્ય આસન. ઊભા તમને 5 થી 10 આસનો આવવા જોઈએ. બંને પગ એક સાથે લાવો. પછી આ વૃક્ષાસન, એ સંતુલન આસન છે, બેલેન્સના આસન છે. એક પગને પકડો અને ઉપર લાવો. સામે એક જગ્યા દ્રષ્ટિ ફિક્સ કરો અને સામે ઉપર હાથ જોડી લો. એ અભ્યાસ તમે રોજ કરો ને, એનાથી તમારી આંખોની દિવ્ય શક્તિ વધે છે, બેલેન્સ મળે છે. બેલેન્સ, શરીર, મન, બુદ્ધિ, આત્માનું બેલેન્સ. અને જેનું મન શાંત હોય ને એ જ વ્યક્તિ બેલેન્સ કરી શકે. અને આ બેલેન્સ ધીમે ધીમે પ્રેક્ટિસથી થાય છે. ભલે આજે તમારાથી નહીં થાય, પણ પ્રયત્ન કરશો તો પછી આ રીતે તમે 1 કલાક પણ ઊભા થઈ શકશો. પછી બીજા પગથી કરો, બીજાથી. તો યોગનો સૌથી પહેલું લાભ છે સંતુલન. વાત પિત્ત કફમાં સંતુલન, વાણીમાં સંતુલન, આહારમાં સંતુલન, વ્યવહારમાં સંતુલન, બેલેન્સ. યોગનો પ્રથમ લાભ છે બેલેન્સ, સંતુલન. આ રીતે એ અભ્યાસ કરવાથી એનાથી તમારા એડીમાં દર્દ હોય, ઘૂંટણમાં દર્દ હોય, ખભામાં દર્દ હોય, અને આંખોની દિવ્ય શક્તિ વધે છે અને દર્દથી મુક્તિ મળે છે. ઊભા એક અભ્યાસ બીજું કરી લઈએ, ગરુડાસન. આપણી ટાંગને એક ટાંગને બીજી ટાંગમાં ફસાવો. આપણે બીજાની ટાંગમાં તો ટાંગ ફસાવીએ, પોતાની ટાંગમાં ટાંગ ફસાવીએ તો ખબર પડે. આ રીતે બેલેન્સ કરો. અને જેના ઘૂંટણ ટચ થતા હોય, પ્રોસ્ટેટની પ્રોબ્લેમ હોય, જે દોડતા હોય અને અનબેલેન્સ થઈ જતું હોય, એને એક ગરુડ આસન કરવું જોઈએ. અને વિશેષ યુવાઓનો આ રોજ નિયમિત કરવું જોઈએ. પછી બીજા પગથી, સહેલું છે ને? હા, એ જે કરે છે એના માટે સહેલું છે. આમ ખાલી બેલેન્સ કરી લો, દ્રષ્ટિ એક જગ્યા ફિક્સ કરી લો તો પછી આ રીતે થશે. વિશ્રામ. તો એ સામાન્ય 2-4 આસન, અને પછી 5 મિનિટનો વ્યાયામ. 5 મિનિટનો વ્યાયામ જરૂરી છે મોટાપાથી મુક્ત થવા માટે. 5 મિનિટનો વ્યાયામ. વ્યાયામ કેટલું કરવું જોઈએ? જ્યાં સુધી પરસેવો નહીં આવે ત્યાં સુધી વ્યાયામ કરવું જોઈએ. ચલો સ્ટાર્ટ કરો. આ પહેલો અભ્યાસ. જે બીમાર, કમજોર હોય એને ધીમે ધીમે કરવાનું. જે આજે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે એને ધીમે કરવાનું. તમારામાંથી આજે જે પહેલી વખત આવ્યા છે યોગ ક્લાસમાં, કેટલા જણા છે? હાથ ઊંચો કરો. જે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે લગભગ 20-25 જણા છે, વધારે નહીં. તો એમને ધીમે ધીમે કરવાનું. હું અહીંયાથી તમને જોશ આપીશ, પણ તમારે જોશમાં હોશ નહીં ખોવાનું.
તમારા અંદર કેટલી શક્તિ છે, કેટલી ઉર્જા છે એ પ્રમાણે કરવાનું. અને જે પહેલી વખત કરે છે એને મારાથી અડધું કરવાનું, અને જે રોજ કરે છે એને મારાથી ડબલ કરવાનું. અને હું બેલેન્સ રાખીશ. લાંબી શ્વાસ લેતા આ પહેલું અભ્યાસ, પછી બીજો અભ્યાસ. તો આ 5 મિનિટનો વ્યાયામ, અને ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી પરસેવો નહીં આવે. જોગિંગના 12 અભ્યાસ. લાંબી શ્વાસ લેતા રહો તો તમને થાક લાગશે નહીં. तो सुबह सुबह उठकर पसीना बहाओ, सफलता पाओ. पसीना बहाओ, विजय पाओ. पसीना बहाओ, तीजो अभ्यास. पसीना बहाओ और हल्के फुल्के हो जाओ. तो 5 મિનિટનો વ્યાયામ. ડાયાબિટીસ કોને છે, મોટાપા કોને છે, જે વ્યાયામ નથી કરતા? બોડીને ડિટોક્સ કરવા માટે સવારે સવારે પરસેવો આવે ને તો શુદ્ધિકરણની પ્રક્રિયા છે. શુદ્ધિકરણ. તો બધાને યોગી બનવાનું છે. યોગી બનો, નિરોગી બનો. આ સંગીત સાથે, ભજન સાથે આ યોગ કરીશું. અને લાંબી શ્વાસ લેતા રહો તો થાક લાગશે નહીં. લાંબી શ્વાસ લેતા રહેવાનું. આ ચોથો અભ્યાસ. આ દેખો ની માટે છે. તમારા ઘૂંટણમાં દર્દ હોય તો એ અભ્યાસ. એ રીતે 12 અભ્યાસ છે. 12 અભ્યાસ તમારા પગથી લઈને આખા શરીરનો વ્યાયામ કરે છે. આ 5મો અભ્યાસ. લાંબી શ્વાસ લેતા આ રીતે. જ્યારે પ્રેક્ટિસ થઈ જાય ને, પ્રેક્ટિસ થાય તો આખું योग कर, योग का प्रयोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. योग के प्रयोग से शरीर को निरोग कर. योग के प्रयोग से शरीर को निरोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. धर्म जाति वेशभूषा देश काल से परे. योग जो करे मनुष्य काल से भी ना डरे. धर्म जाति वेशभूषा देश काल से परे. योग जो करे मनुष्य काल से भी ना डरे. पूर्वजों का ज्ञान है ये इसका सदुपयोग कर. पूर्वजों का ज्ञान है ये इसका सदुपयोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. बल मिलेगा आत्मा को, स्वस्थ होगा ये शरीर. तीक्ष्ण होगी बुद्धि और मन की भी मिटेगी पीर. बल मिलेगा आत्मा को, स्वस्थ होगा ये शरीर. तीक्ष्ण होगी बुद्धि और मन की भी मिटेगी पीर. विश्वव्यापी चेतना में ही सहयोग. अरे उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. शांति शक्ति भक्ति योग में उद्योग है. अवसाद रोग शोक से भरा ये व्यसन भोग है. आरोग्य शक्ति भक्ति शांति योग में उद्योग है. अवसाद रोग शोक से भरा ये व्यसन भोग है. ले ऋषि का व्रत अभी तू हर प्रमाद छोड़ कर. ले ऋषि का व्रत अभी तू हर प्रमाद छोड़. अरे उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. उठ मनुष्य योग कर, योग का प्रयोग कर. योग के प्रयोग से शरीर को निरोग कर. योग के प्रयोग से शरीर को निरोग
अरे उठ मनुष्य योग कर, योग का प्रयोग कर। हाँ, उठ मनुष्य योग कर, योग का प्रयोग कर। उठ मनुष्य योग कर, योग का प्रयोग 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 कर। उठ मनुष्य योग कर, योग का प्रयोग कर। લાંબીડી શ્વાસ લો, 2-4 વખત લાંબીડી શ્વાસ લો અને થોડા વોક કરી લો, બેલેન્સ કરી લો થોડું. તો 5 મિનિટ જોગિંગ. વ્યાયામમાં શું કરવાનું? 5 મિનિટ બોલો મારા સાથે, જોગિંગ અને 5 મિનિટ સૂર્ય નમસ્કાર અને 5 મિનિટ દંડ બેઠક. આ વ્યાયામના 3 છે. તો બેલેન્સ કરી લો. સૂર્ય નમસ્કાર કરીશું. લાંબીડી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો. લાંબીડી શ્વાસ લેતા શ્વાસને છોડી દો. 1, ફરી શ્વાસ લો, અંદર 2, 3, શ્વાસને બહાર છોડતા. જેને કમર દર્દ હોય એને અભ્યાસ નહીં કરવાનો. 4, ડાબો પગ પાછળ લઈ જાઓ, જમણા ઉપર બેસવું આ રીતે. 4, 5, 6, બંને ઘૂંટણ જમીન પર, દાઢી અને છાતી જમીન પર લગાવો. 6, 7, 8, 9, 10, 11, 12. સૂર્ય નમસ્કારમાં વિશેષ શ્વાસો પર ધ્યાન રાખવાનું. ક્યારે શ્વાસ લેવાનું, ક્યારે છોડવાનું, એના ઉપર વિશેષ ધ્યાન હોવું જોઈએ. તો નંબર 1માં શ્વાસ લેતા શ્વાસને છોડો. 1, 2માં શ્વાસ અંદર, 3માં શ્વાસ બહાર, 4માં શ્વાસ અંદર, 4માં શ્વાસ અંદર, ઉપર જોવો આસમાનને. 5માં શ્વાસ બહાર, 6માં શ્વાસ લેતા શ્વાસને છોડી દો. 6, 7માં શ્વાસ અંદર, ભુજંગાસન શ્વાસ અંદર. 8 પર્વતાસન શ્વાસ બહાર. 9માં શ્વાસ અંદર, 10માં શ્વાસ બહાર, 11માં શ્વાસ અંદર અને 12માં બહાર. એક વખત ફરી કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. સૂર્ય નમસ્કાર સૌથી બેસ્ટ વ્યાયામ છે. એમાં વ્યાયામ પણ થાય છે, આસન પણ થાય છે, પ્રાણાયામ પણ થાય છે, ચક્રોનો જાગરણ પણ થાય છે. એ તમને ફિટનેસ પણ આપે છે, એ હાડકાઓને પણ મજબૂત કરે છે, ફ્લેક્સિબિલિટી પણ વધારે છે. તો મિનિમમ રોજ 10 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. કેટલા કરવા જોઈએ? મિનિમમ 10 અને મેક્સિમમ કેટલા? મેક્સિમમ 100. મેક્સિમમ કેટલા કરવા જોઈએ? તમારામાંથી કેટલા લોકો 100 સૂર્ય નમસ્કાર કરે છે? હાથ ઊંચો કરો. વેરી ગુડ. ઘણા બધા યોગી બહેન ભાઈઓ છે. અમારી સુરતથી સ્વાતિબહેન આવેલી છે અને બધા જિલ્લાઓમાંથી ભાઈ બહેનો આખા ગુજરાતને યોગમય બનાવવા માટે અગર દેશના લોકો 100 સૂર્ય નમસ્કાર કરતા થઈને 100 સૂર્ય નમસ્કાર, તો આ દેશ બલવાન બનશે, તમારું પરિવાર બલવાન બનશે. હું તમને પૂછું, તમારા ઘરના બધા લોકો બીમાર હોય તો તમારું પરિવાર વિકાસ કરી શકે? બોલો, ના કરી શકે. એવી રીતે દેશના બધા લોકો બીમાર હોય તો દેશ વિકાસ ના કરી શકે, દેશ સુપ્રીમ પાવર ના બની શકે. આ દેશની સેવા છે. દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય આપવું, એને ફિટનેસ આપવું, આ દેશની સૌથી મોટી સેવા છે. મિત્રો, આ સેવાના કામ કરવા માટે આ બધા યોગીઓ અહીંયા ભેગા થયા છે અને અમારા ઘણા બધા યોગ ટ્રેનર છે જે યોગમય ગુજરાત બનાવવાનું કામ કરે છે. આપમાંથી યોગ ટ્રેનર કેટલા છે? હાથ ઊંચો કરો. યોગ ટ્રેનર, ઓ મેક્સિમમ યોગ ટ્રેનર છે. એમના માટે જોરદાર કરતાલ ધ્વનિ. અને જે યોગ ટ્રેનર નથી, આજે બધાને યોગ ટ્રેનર બનવાનું છે. તો આ એક પેકેજ છે જે અમારા યોગ ટ્રેનર, અમારા યોગ કોચ તમને કરાવશે. 100 કલાકની અમે ટ્રેનિંગ આપીએ છીએ. તમને બધાને યોગી બનાવીએ છીએ, એ પણ નિઃશુલ્કમાં, એ પણ ફ્રી.
એનો કોઈ ચાર્જ નથી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એ કામ કરે છે. પતંજલિ યોગ સમિતિના માધ્યમથી, અલગ અલગ યોગની સંસ્થાઓના માધ્યમથી આ યોગનું કાર્ય થઈ રહ્યું છે. તો વ્યાયામમાં શું કરવાનું? પહેલા 5 મિનિટ જોગિંગ, પછી 5 મિનિટ શું કરવાનું? સૂર્ય નમસ્કાર, અને 5 મિનિટ પછી દંડ બેઠક. ચલો આ કરો. 1 2 3 4. અને જે પહેલી વખત કરે છે એને વધારે નહીં કરવાનું. એ ખાલી 2 વખત કરે, વધારે નહીં. હું પહેલા તમને કીધું કે હું તમને જોશ આપીશ, જોશમાં હોશ નહીં ખોવાનું. પણ જોશ તમારા અંદર આવી ગયો પછી જીવનભર તમે બીમાર નહીં થાવ, તમે રોગી નહીં થાવ. તો આ મિનિમમ 10 વખત. આ એકદમ સહેલું છે. તમારે 100 વખત કરવું હોય ને, 1 જ મિનિટ લાગે 100 વખત કરવામાં. એનાથી તમારી મસલ્સ પાવર વધે છે. વ્યાયામ કરવાથી મસલ્સ પાવર, બોન પાવર, હાડકાઓ મજબૂત બને છે વ્યાયામ કરવાથી. અને પછીના એન્ટી રિંકલ ક્રીમ શોધવી નહીં પડે. તો 40 વર્ષની ઉંમર થાય ને, એન્ટી રિંકલ ક્રીમ શોધે છે. કઈ એન્ટી રિંકલ ક્રીમ સારી છે? આ એન્ટી રિંકલ ક્રીમ છે. આ રોજ કરો. આ પહેલું અભ્યાસ. પછી બીજો, આમ જમ્પ લઈને આગળ જાઓ અને પાછળ. ચલો કરો. લાંબી શ્વાસ લેતા આ રીતે. તમે બધા જવાન છો અને જવાન રહેવાનું છે બધાને. આ અભ્યાસ પહેલી વખત કરતા હોય તો વધારે નહીં કરવાનું. પછી આ અભ્યાસ, આ 1 2 3 4. ચલો 1 2 3 4. 1 2 3 4. ये व्यायाम આ એન્ટી એજિંગ છે. કેટલી ઉંમર છે અનિલભાઈ? 62 વર્ષની ઉંમરમાં પણ જવાન છે, વ્યાયામ કરે છે. જોરદાર કરતાલવારી. થોડું અનબેલેન્સ થઈ જાય. અમારા લક્ષ્મણભાઈ પટેલ, કેટલી ઉંમર છે લક્ષ્મણભાઈ? એમની તો 70 વર્ષ ઉંમર છે અને આખું યોગની અલગ જગાઈ છે આખા ગુજરાતમાં. હવે લક્ષ્મણભાઈ પટેલ, દેખો વ્યાયામ કરો. વ્યાયામથી હાડકાઓ મજબૂત થાય છે, વ્યાયામથી માંસપેશીઓ મજબૂત થાય છે. શરીરથી તમે જેટલું કામ લેશો ને, શરીરમાં એટલી તાકાત આવશે. ચલો બેસી જાઓ. પરસેવો આવવો જોઈએ. પરસેવો આવે છે? નથી આવ્યો? આવશે, આવશે. જીવનમાં એવી કોઈ ચીજ નથી તમે ઈચ્છો ને તમારા પાસે ના આવે. એ શક્ય જ નથી. તમને ધન જોઈએ, પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, વૈભવ જોઈએ. એ વૈભવ નહીં, તમને ભગવાન જોઈએ તો ભગવાન પણ મળશે. મને કોઈ પૂછે વ્યાયામ કેટલું કરવું જોઈએ, હું કહું વ્યાયામ આટલું કરવું જોઈએ જ્યાં સુધી તમે થાકીને પડી ના જાઓ, જ્યાં સુધી આખી બોડી વાઇબ્રેટ ના કરવા લાગે. આટલું વ્યાયામ કરશો ને તો એક જ દિવસમાં સમાધિ લાગી જશે, એક જ દિવસમાં ભગવાન મળી જશે. હા, એ ભગવાન પણ આપે છે વ્યાયામ. ચલો આમ કરો. ચલો 1 2 3. બધા જ કરશે. જે નહીં કરે ને એને પાપ લાગશે. પણ જે બહુ બીમાર હોય, કમજોર હોય, કમરમાં દર્દ હોય, એ બેઠા બેઠા કપાલભાતિ અનુલોમ કરે. આ પહેલું અભ્યાસ. મિનિમમ 10 વખત, પણ પહેલા દિવસથી 2-4 થી શરૂઆત કરો. પહેલો અભ્યાસ. પછી બીજો અભ્યાસ હનુમાન દંડ. આ રીતે બોલો બજરંગ બલી કી જય. આપણે બધા હનુમાનના ભક્ત છીએ અને હનુમાનના ભક્ત કમજોર થઈ જાય તો નહીં ચાલે. હનુમાનના ભક્તને તો બલવાનો. આ અભ્યાસ. પછી ત્રીજો અભ્યાસ. આ ત્રીજો આ રીતે કરો. હેતલબેન ટીમમાં તમને સોશિયલ મીડિયા પર યોગ કરાવે છે. આજે ફિઝિકલ પણ કરાવી રહ્યા છે. આ व्यायाम आपको जवान रखता है. बोलो मारे साथ. व्यायाम શું કરે છે? નહીં તો 50 વર્ષની ઉંમર થાય ને, હવે તો કે ઉંમર પૂરી થઈ ગઈ, હવે હું સિનિयर सिटीजन થઈ ગયો અને હું કહું છું 50 વર્ષ के बाद तो जवानी की शुरुआत होती है. 50 વર્ષમાં તો અનુભવ આવે, 50 વર્ષમાં તો એક્સપિરિયન્સ આવે અને તમે કહી કે 50 વર્ષ में हम बूढ़े हो गए. ચલો આ છેલ્લો છે. છેલ્લું અને સહેલું બધાને કરવાનું છે. છેલ્લું અને સહેલું, સહેલું કરો. આ અભ્યાસ. વિશ્રામ. બટરફ્લાય. લાંબી શ્વાસ લેતા.
તો આટલું વ્યાયામ કરો તો મોટાપા થાય? બોલો. તમને તો શું, તમારા પડોશીને પણ ન થાય. હા, મોટાપા થઈ ગયું, ડાયાબિટીસ થઈ ગયું, ઊંઘ નથી આવતી, અહીંયા દુખે છે, ઓઈમાં માથું દુખે, કમર દુખે, અને દુખાવા માટે શું કરે? ગોળીઓ ખાવે. અને ગોળીઓ ખાઈ ખાઈને શરીરને મેડિકલ સ્ટોર બનાવ્યું છે. मैं कहता हूं कि गोलियों को मारो गोली, गोली की खेलो होली, और सुबह उठ के करो 1 घंटा योग. આ ગોળીઓ તો પોલીસ વાળા પાસે હોય, ફોજીઓ પાસે હોય, દુશ્મનને મારવા માટે. આ ગોળીઓ તમને પણ મારે છે. પેરાસ્ટિમોલ ખાશો, પેન કિલર ખાશો તો કિડની ફેલિયર થશે. હું નથી, ડોક્ટર કહે છે. લાંબી શ્વાસ લો. અને ઘણા બધા લોકોને મોટાપા થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, બીપી થઈ જાય, હાર્ટની પ્રોબ્લેમ થાય તો ડૉક્ટર પાસે જાય. હું કહું ભાઈ ડૉક્ટર પાસે તું જા, અમે ડૉક્ટરના વિરોધી નથી. અમારા ઘણા બધા ડૉક્ટરો પણ યોગ ટીચર છે. તમારામાંથી કેટલા ડૉક્ટર યોગ ટીચર છે? હાથ ઊંચો કરો. 1 2 3 4 5 6, લગભગ 10 જણા છે. ઘણા બધા અમારા ડૉક્ટર પણ યોગ ટીચર છે. કે તમે ડાયાબિટીસની દવા ડૉક્ટર પાસે નથી, એનો બિચારાનો એનો ડાયાબિટીસ નથી મળતો, તારું ક્યાંથી મટાડશે? એને હાઈ બીપી છે, એને હાર્ટ સ્પેશિયલિસ્ટની હાર્ટ એટેક થાય છે, તો એનું સમાધાન શું? એનું સમાધાન યોગ છે. યોગ છે. અને દરેક વ્યક્તિને યોગી બનવું પડશે. એને કપાલભાતિ અનુલોમ કરવું જ પડશે, એના સિવાય કોઈ રસ્તો નથી. ચલો, વ્યાયામથી તમારા હાર્ડવેર ઠીક થાય છે. હવે તમારું સોફ્ટવેર ઠીક કરીએ, તમને અંદરથી મજબૂત બનાવો. ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, લાંબી શ્વાસ લો. ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું કરતા રહો અને મને સાંભળતા પણ રહો. મારા શબ્દો પણ તમને સ્વાસ્થ્ય આપશે. શબ્દો પણ ઔષધના કામ કરશે, પ્રાણાયામ પણ ઔષધનું કામ કરશે, વ્યાયામ પણ ઔષધનું કામ કરે છે. તો સોફ્ટવેરને મજબૂત બનાવવા માટે ભસ્ત્રિકા. તમે જોયું હશે, જે સ્પોર્ટ્સમેન છે, જે જીમમાં જાય છે, જે બહુ દોડ લગાવે છે, એમને પણ હાર્ટ એટેક થાય છે. બહુ મોટા મોટા સેલિબ્રિટીઓને હાર્ટ એટેક થાય છે. તમને લાગશે કે આ તો રોજ જીમમાં જાય છે, એક્સરસાઇઝ કરે છે, એમને કેમ હાર્ટ એટેક થયું? કરતા રહો અને મને સાંભળતા પણ રહો. અને બધા મુદ્દાઓને પણ ક્લિયર કરતા જાઉં આપના, કે આ યોગનો શું મહત્વ છે, એના મહત્વ, એના લાભ પણ આપને ખ્યાલ આવતા જાય. લાંબી શ્વાસ લેતા રહો. તમારે પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો તમારા હાર્ડવેર અને સોફ્ટવેર બંનેને સ્ટ્રોંગ બનાવવું પડશે. માત્ર તમે વ્યાયામ કરશો તો તમારા એનાથી હાર્ડવેર સ્ટ્રોંગ બનશે, તમારું હાર્ડવેર મજબૂત બનશે, આઉટર બોડી તમારી સ્ટ્રોંગ બનશે. ઇનર બોડીને સ્ટ્રોંગ બનાવવું હોય તો તમારે પ્રાણાયામ કરવું પડશે. તમારા સોફ્ટવેરને ઠીક કરવું હોય તો તમારે પ્રાણાયામ કરવું પડશે. તમારે બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેકથી બચવું હોય તો તમારે પ્રાણાયામ કરવું પડશે. માત્ર વ્યાયામથી હાર્ટ એટેકથી નથી બચી શકતા. તો જે વ્યક્તિ પ્રાણાયામ પણ કરે છે અને વ્યાયામ પણ કરે છે, હાર્ડવેરને પણ ઠીક કરે છે, સોફ્ટવેરને ઠીક કરી શકે કરે છે, એ વ્યક્તિને 100 વર્ષ સુધી હાર્ટ એટેક નહીં થાય. 100 વર્ષ સુધી. હું તો ત્યાં સુધી કહું કે એ વ્યાયામ પણ કરે અને પ્રાણાયામ પણ કરે અને હાર્ટ એટેક થાય તો મારા ઉપર FIR દર્જ કરે, કેસ કરે કે શિષપલભાઈ તમે કીધું આ વાત ખોટી છે. એક પણ વ્યક્તિ અમને એવો નથી મળ્યો જે રોજ 1 કલાક નિયમિત યોગ કરે એમને કોઈ રોગ થાય. યોગ અને રોગનો વેર છે. બોલો મારા સાથે, યોગ અને રોગનો વેર છે. ચલો કરતા રહો. યોગમાં પ્રાણાયામ, લાંબી ઊંડી શ્વાસ લો. મિનિમમ 100 વખત શ્વાસને લેવાનું, 100 વખત શ્વાસને છોડવાનું. મિનિમમ 100 વખત, મેક્સિમમ 1000 વખત. એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી. 100 વખત કરવાની જીદ કરો. જીદ કરો અને દુનિયા જીતો. હાઈ બીપી હોય, ચક્કર આવતા હોય તો વચ્ચે બ્રેક કરી દેવાનું. ચક્કર આવતા હોય, બીપી વધી ગયો હોય, તમને એવું લાગે તો ધીમે ધીમે કરવાનું. પણ જેને હાઈ બીપી છે ને નહીં કરવાનું, નહીં એને કરવાનું, પણ એને ધીમે ધીમે કરવાનું. તમને ફીલ થાય કે મને ચક્કર આવતા હોય, પહેલી વખત કરતા હોય, ઓલરેડી તમને હાઈ બીપી હોય તો તમને થોડાક ચક્કર આવી શકે.
એના માટે શું કરવાનું? એના માટે વચ્ચે બ્રેક કરવાનું અને પછી ધીમે ધીમે કરવાનું. જે બીમાર છે એ ધીમે ધીમે કરે, જે સ્વસ્થ છે એ તીવ્ર ગતિથી કરે, આત ગતિથી. કરતા રહો, મને સાંભળતા રહો. તીવ્ર ગતિથી શ્વાસ છોડવાથી ફેટ ઘટે છે. માત્ર તમે આ તીવ્ર ગતિથી શ્વાસને છોડો એનાથી વજન ઘટે છે. જેને વજન ઘટાડવું હોય એ તીવ્ર ગતિથી કરે, તીવ્ર ગતિથી. મિનિમમ 100 વખત, મેક્સિમમ 1000 વખત. સિમ્પલ સામાન્ય શબ્દોમાં બતાવું કે આ લાંબી ઊંડી શ્વાસ લેવાથી તમને તણાવથી મુક્તિ મળે છે. લાંબી ઊંડી શ્વાસ લેવાથી દર્દથી મુક્તિ મળે છે. જ્યારે તમે લાંબી ઊંડી શ્વાસ લો છો ને તો એન્ડોર્ફિન પેદા થાય છે અને એ નેચરલ પેઇન કિલરનું કામ કરે છે. જે વ્યક્તિ બહુ રોગી હોય, કેન્સર જેવી બીમારી થઈ ગઈ હોય, કિમોથેરાપી લેતા હોય, એમને શરીરમાં બહુ પેઇન થાય છે, બહુ દર્દ થાય છે. એનો એક જ નેચરલ પેઇન કિલર છે આ ભસ્ત્રિકા. અને શરદી, જુકામ, એલર્જી, અસ્થમાની પ્રોબ્લેમ હોય તો રોજ મિનિમમ 5 થી 10 મિનિટ કરો. મિનિમમ 100 વખતથી લઈને 1000 વખત કરો. એ સામાન્ય રોગો તો મળશે, કેન્સર જેવા રોગથી પણ મુક્તિ મળશે. મેડિકલ સાયન્સે એ વાતને સ્વીકાર્યું છે કે તમે જેટલી ઓક્સિજન લો છો એનાથી 10 ગુણા વધારે ઓક્સિજન રોજ લો તો તમે કેન્સર જેવી બીમારીથી પણ બચી શકો છો. કેન્સરથી બચવું હોય તો વધુ ઓક્સિજન તમારા બોડીમાં નાખી દો. જેમ આપણે કોઈ વિષાણુને, જીવાણુને, વાયરસને, મચ્છરને મારવું હોય તો એના પર પોઈઝન નાખીએ, એના પર ધુમાડો નાખીએ છીએ. એવી રીતે કેન્સર સેલને મારવું હોય, દરેક વ્યક્તિના શરીરમાં પ્રી કેન્સર સેલ છે, એ ગમે ત્યારે કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે. તો એને એક જ રસ્તો છે કે એને 10 ગણા વધારે ઓક્સિજન આપી દો. દસ ગુણા વધારે ઓક્સિજન તમારા બોડીમાં નાખી દો તો 100 વર્ષ સુધી કેન્સર નહીં થાય. નહીં તો કેન્સર થઈ ગયો તો તમે કેન્સલ થઈ જશો. કેન્સરથી બચવું હોય તો શું કરવાનું? યોગ કરવાનું. યોગમાં ભસ્ત્રિકા પ્રાણાયામ વધારે કરવાનું, અનુલોમ વિલોમ વધારે કરવાનું, ઓમકારનો જાપ વધારે કરવાનું. અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતીનો આ જે વિષ આધારિત ખેતી છે એ તમને કેન્સર કરે છે. એ प्राकृतिक खेती ने पण बात करीशुं. भस्त्रिका बधा करो, 2 मिनट और करेंगे सभी, रुकेगा कोई नहीं. संकल्प, जीवन में संकल्प मजबूत हो. आप योग करवा आव्या छो तो 5 मिनट भस्त्रिका करो. તમે 5 મિનિટ ભસ્ત્રિકા નથી કરી શકતા તો સમજો કમજોર છો, તમારો સંકલ્પ કમજોર છે. આ જે વ્યક્તિ જે કાર્યને વિચારો એને પૂર્ણ કરો. એક્સ્ટ્રીમ લેવલ પર જઈને કરો. અખંડ પ્રચંડ પુરુષાર્થ કરો, હાર્ડવર્ક કરો, મહેનત કરો. મહેનત વગર આ દુનિયામાં કોઈ વસ્તુ મળતી નથી. તમને સ્વાસ્થ્ય જોઈએ તો તમારે મહેનત કરવું પડશે. મહેનત કરશો તો સ્વાસ્થ્ય મળશે. તમારે અમીર બનવું હોય તો મહેનત કરવી પડશે. નહીં તો મહેનત ના કરો તો આપોઆપ ગરીબ થઈ જશો. યોગની મહેનત કરશો તો સ્વાસ્થ્ય મળશે, નહીં તો આપોઆપ બીમાર થઈ જશો. તો આ લાંબી ઊંડી શ્વાસ તમને તણાવથી મુક્ત કરે છે. લાંબી ઊંડી શ્વાસ તમને દર્દથી મુક્ત કરે છે. લાંબી ઊંડી શ્વાસ લેવાથી ગુડ હાર્મોન્સનો સિક્રેશન થાય છે. લાંબી ઊંડી શ્વાસ તમારું ધૈર્ય વધારે છે. લાંબી ઊંડી શ્વાસ તમારી સહન શક્તિ વધારે છે. લાંબી ઊંડી શ્વાસ તમારી મુસ્કાન વધારે છે. આ લાંબી ઊંડી શ્વાસ તમારા શરીરના એક એક સેલને પોષણ આપે છે. હાર્ટ સેલ, બ્રોન સેલ, સ્કિન સેલ, હેર સેલ. હેરફોલ શું કામ થાય? હેર સેલને પૂરતો ઓક્સિજન નથી મળતો. હાર્ટ એટેક કેમ થાય? હાર્ટ સેલને પૂરતો ઓક્સિજન નથી મળતો. આ સાંભળવાનું કેમ ઓછું થાય? ઈયર સેલને પૂરું ઓક્સિજન નથી મળતો. આખું શરીર પ્રાણથી ચાલે છે. ये प्राण एक औषध है. ये प्राण औषध नहीं, ये प्राण परम औषध है. ये प्राण भगवान की औषध है. इस औषध का रोज उपयोग करोगे तो फिर कोई और औषध लेने की आपको जरूरत नहीं पड़ेगी. प्राण इज मेडिसिन. ये दवा है. લાંબી ઊંડી શ્વાસ 5 મિનિટ રોજ લો. બધા જ રોગોથી મુક્તિ મળશે, બધા જ બીમારીઓથી મુક્તિ મળશે. બીજો અભ્યાસ કપાલભાત. ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, આંખો બંધ. આંખો બંધ કરીને કરો ને તો તમારા અંદર શક્તિ પેદા થાય છે. આંખો ખોલીને કરો ને તો તમારા અંદર એક શક્તિ પેદા થાય છે. આંખોથી તરત બહાર આવી જાય છે.
તમારું ધ્યાન નથી લાગતું, મન શાંત નથી થતું. જે વ્યક્તિ આંખો બંધ કરીને કરે એમને ડબલ લાભ થાય છે, અને આંખો ખોલીને કરો તો એકાગ્રતા નથી આવતી, શ્રદ્ધા પેદા નથી થતી. જ્યાં સુધી શ્રદ્ધા પેદા ના થાય, ભક્તિ પેદા ના થાય, આંખો ખોલીને રાખો તો કન્ટિન્યુટી નથી આવતી. તો કન્ટિન્યુટી લાવવા માટે, શ્રદ્ધા લાવવા માટે, ભક્તિ લાવવા માટે આંખો બંધ કરીને કપાલભાતિ કરતા રહો અને મન મનમાં ઓમ ઓમનો જાપ કરતા રહો, એક ભક્તિ સાથે, સંગીત સાથે. કે આ યોગ કરવાથી રોગ તો મળશે બધા જ, તમારે નિરાશ થવાની જરૂર નથી. કોઈ પણ રોગ હોય, કબજ હોય, ગેસ હોય, એસિડિટી હોય, ઇન્ડાઇજેશનની પ્રોબ્લેમ હોય, ઘૂંટણમાં દર્દ હોય, કમરમાં દર્દ હોય, કિડનીની પ્રોબ્લેમ હોય, લીવરની પ્રોબ્લેમ હોય, માસિક સંબંધી રોગ હોય, યૌન વ્યાધિયા હોય, કોઈ પણ રોગ હોય, આ કપાલભાતિ નથી, એ કમાલભાતિ છે. તમે 15 મિનિટ કપાલભાતિ કરો, કોઈ પણ રોગ હોય એ બધા જ રોગોથી મુક્તિ મળશે. તમે થાકી ગયા હો, નિરાશ થઈ ગયા હોય અને બધો ડૉક્ટરોએ પણ ના પાડી દીધી હોય कि अब कोई रास्ता नहीं है, अब कोई दवा नहीं है, कोई ट्रीटमेंट नहीं है, तो चारों तरफ अंधेरा हो तो आप योग की शरण में आ जाइए. आपको नया जन्म मिलेगा, नया शरीर मिलेगा, नए विचार मिलेंगे. पर करना पड़ेगा. जीवन के सारे रोग, दुख, दर्दों से मुक्ति मिलेगी, निराशा से मुक्ति मिलेगी, निराशा, हताशा से मुक्ति मिलेगी. कमजोरी का नाम बीमारी, कमजोरी से आपको मुक्त करेगा योग. कि मानव, अगर तू चाहे दुनिया को हरा देना, बस ईश्वर के दर पर अपना सिर झुका देना. आपके अंदर इतनी ताकत है कि आप दुनिया की सारी शक्तियों को प्राप्त कर सकते हो. आप हेल्थ, वेल्थ, हैप्पीनेस को प्राप्त कर सकते हो. आप सारी सुख सुविधाओं को प्राप्त कर सकते हो. आपके अंदर अपार शक्ति, अपार ऊर्जा है. ये योग आपकी शक्तियों को जगाता है. लोअर कॉन्शियस से आपको हायर कॉन्शियस की तरफ ले जाता है. कपालभाति लगातार 5 मिनट करता रहो અને આ પ્રાર્થનાના શબ્દોને સાંભળતા રહો. કપાલભાતિ કરતા કરતા થાકો તો અનુલોમ વિલોમ કરવાનો. તો ચલો સ્ટાર્ટ लगातार. मानव तो अगर चाहे दुनिया को हरा देना, बस ईश्वर के दर पर सर अपना झुका देना. मानव तो अगर चाहे दुनिया को हरा देना, बस ईश्वर के दर पर सर अपना झुका देना. मानव तू अगर चाहे दुनिया को हरा देना. राजी हूँ प्रभु जिसमें वो काम सही होगा. राजी हूँ प्रभु जिसमें वो काम सही होगा. भगवान जो चाहेगा दुनिया में वही होगा. उसे अपना बना करके उलझन को मिटा देगा. मानव तो अगर चाहे दुनिया को हरा देना. मानव तो अगर चाहे दुनिया को हरा देना.
ईश्वर के दर पर सर अपना झुका देना। मानव तू अगर चाहे दुनिया को हरा देना। लगातार करता रहो। गर्दन सीधी, टट्टार बिस्वन। कपालभाति करता करता थकी गया तो अनुलोम विलोम करो। जमणो हाथ ऊंचो करो। रक्षक है अनाथों का, दुखियों का सहारा है। रक्षक है अनाथों का, दुखियों का सहारा है। भव पार किया उसको जिसने भी पुकारा है। पल भर के लिए उसको दिल से न भुला देना। मानव तू अगर चाहे दुनिया को हरा देना। मानव तू अगर चाहे दुनिया को हरा देना। बस ईश्वर के दर पर सर अपना झुका देना। मानव तू अगर चाहे दुनिया को हरा देना। धरती और सागर के रत्नों को जो पाना हो। धरती और सागर के रत्नों को जो पाना हो। आकाश में उड़ना हो, पाताल में जाना हो। डोरी परमेश्वर को पहले पकड़ा देना। मानव तू अगर चाहे दुनिया को हरा देना। मानव तू अगर चाहे दुनिया को हरा देना। बस ईश्वर के दर पर सर अपना झुका देना। मानव तू अगर चाहे दुनिया को हरा देना। चाहे कि सदा तुझको खुशियाँ और आशाएं। चाहे कि सदा तुझको खुशियाँ और आशाएं। चूमेगी चरण तेरे सब और सफलताएं। जीवन को पथिक उसकी राहों पे लगा देना। मानव तो अगर चाहे दुनिया को हरा देना।
मानव तो आकर जाए, दुनिया को भरा देना। बस ईश्वर के दर पर सर अपना झुका देना। मानव तो आकर जाए, दुनिया को भरा देना। मानव तो अगर जाए, दुनिया को भरा देना। मानव तो अगर जाए, दुनिया को भरा देना। વિશ્વ લાંબીડી શ્વાસ લેતા બંને હાથો પર કરો, બંને હથેળીઓને ઘસી લો અને આ ગરમ ગરમ ઉર્જા આંખો પર લગાવતા આંખો પગને ખોલો. मानव अगर तू चाहे दुनिया को हरा देना, दुनिया को अगर आप जीतना चाहते हो तो खुद को जीतना पड़ेगा. खुद से हारा हुआ व्यक्ति दुनिया को नहीं जीत सकता. दुनिया में कौन हार जाता है? जो खुद से हारा हुआ है. अगर आपका मोटापा बढ़ गया, आपको डायबिटीज बढ़ गया, आपको बीपी बढ़ गया, आपको कोलेस्ट्रॉल बढ़ गया, तो समझो आप हार गई. और खुद से हारा हुआ व्यक्ति जीत नहीं सकता. तो योग आपको जीत की तरफ ले जाता है, योग आपको शक्ति की तरफ ले जाता है. पगनी आंगळीओनो एक्सरसाइज આપણે આખા ગુજરાતને યોગમય બનાવવાનું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અમે અત્યાર સુધી 50,000 યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અને આવનારી 21 જૂન સુધી 1 લાખ યોગ ટ્રેનરો તૈયાર કરવાના છે. 1 લાખ. અને આ ગુજરાતના દરેક ગામડે ગામડે દરેક સોસાયટી યોગ વર્ગ ચલાવવાનું છે. અને આ કામમાં તમારા સહયોગની જરૂર છે. જેટલા પણ અહીંયા ભાઈઓ બહેનો બેઠા છે, હું બધાને આહ્વાન કરવા માંગુ છું કે આપ યોગ શિક્ષક બનો. આજે આપને દેશની જરૂર છે. આ દેશને દેશનો ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનો કાર્ય છે. બંને પગ આગળ દબાવો, બંને પગ પાછળ. ચરિત્ર નિર્માણથી લઈને રાષ્ટ્ર નિર્માણનો કાર્ય છે. વ્યક્તિને બલવાન બનાવવાનું કાર્ય છે. એને ઈશ્વર ભક્ત અને રાષ્ટ્રભક્ત બનાવવાનું કાર્ય છે. એ કાર્યમાં આપ સહયોગી બનો અને આપ યોગ શિક્ષક બનો. આપને હું આહ્વાન કરવા માંગુ છું કે એક યોગ શિક્ષક બનવાથી આ દેશનો, આ રાષ્ટ્રનો, માનવતાનો કેટલો લાભ થાય છે. તમારે રોજ યોગ કરવો હોય ને તો યોગ શિક્ષક બન્યા વગર, બંને પગને આ રીતે કરી લો આગળ, તમે યોગ શિક્ષક બન્યા વગર રોજ યોગ જ ના કરી શકો. ઘણા બધા લોકોની આ પ્રોબ્લેમ હોય છે કે શિષપાલભાઈ અમારે યોગ તો કરવાનું છે પણ 2 દિવસ કરીએ છૂટી જાય, પછી અઠવાડિયો કરીએ પછી છૂટી જાય. આ વાત સાચી છે કે નહીં બોલો? તો હા, યોગ તો કરવું છે પણ રેગ્યુલર નથી થતું, કન્ટિન્યુટી નથી આવતી. એના માટે શું કરીએ? એના માટે તમે યોગ ટીચર બનો. જ્યારે તમે યોગ ટીચર બની આવી યોગ ક્લાસ ચલાવશો, તમારી ક્લાસમાં 10, 20, 50, 200, 500, 5000, 10,000 લોકો આવશે તો તમારું સન્માન વધશે અને તમારું નિયમિત યોગ થશે. હવે તમે આટલા લોકો આજે અહીંયા આવવાના છો યોગ કરવા માટે, તો મારું મન ના થાય તો પણ મારે આવવું પડે કે ના આવવું પડે? બોલો. મન ના હોય તો પણ આવવું પડે. એવી રીતે તમારું મન યોગ કરવાનું ના થાય ને, તમે યોગ ટીચર બની જાઓ તો જ્યારે 10, 20, 50 લોકો તમારી વેટ કરતા હોય તો તમે રોજ નિયમિત યોગ કરશો. બંને હાથ પાછળ લઈ જાઓ, કમરને ઉપર. આવી રીતે 2-3 વખત કરો. કમરમાં દર્દ હોય ને તો એ અભ્યાસને પણ રોજ કરી લેવાનું. બેઠા બેઠા થાકી ગયા હોય, ખભામાં દર્દ હોય, કમરમાં દર્દ હોય, એનાથી તમને રિલેક્સ મળે છે. તો રોજ તમારે યોગ કરવું હોય તો બટરફ્લાય કરો. તમારે યોગ શિક્ષક બનવું. યોગ શિક્ષક તમે બનશો તો તમને સ્વાસ્થ્ય મળશે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તમને 100 કલાકની ટ્રેનિંગ આપશે. અમારે અહીંયા યોગ કોચોનો અમે પરિચય પણ કરાવીશું. રોજ તમે યોગ કરશો તો તમે 100 વર્ષ સુધી નિરોગી રહેશો. 1 રૂપિયાની પણ ટેબ્લેટ તમને લેવાની જરૂર પડશે નહીં. હું છેલ્લા 20 વર્ષથી યોગ કરું છું. પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના શિષ્યએ એમના પાસે યોગ શીખી અને 2005માં હું યોગની શરૂઆત કરી. અત્યાર સુધી ગુજરાતમાં હું 25 લાખ લોકોને ડાયરેક્ટ યોગની ટ્રેનિંગ આપી છે, યોગનું પ્રશિક્ષણ આપ્યું છે. અને આ 20 વર્ષમાં 1 રૂપિયાની ટેબ્લેટ પણ અમારા ઘરે આવતી નથી. નોટ એ સિંગલ રૂપી ટેબ્લેટ. ઘણા લોકો કહે છે માથું દુખે છે, કમર દુખે છે,
હું કહું છું કે આ માથામાં દુખવા જેવું શું છે મને આજ સુધી ખબર પડી નથી. તો તમે રોજ યોગ કરશો તો શિક્ષક બનશો તો રોજ યોગ કરશો, તમારું સન્માન વધશે, તમારી પ્રતિષ્ઠા વધશે, તમારું પરિચય વધશે, તમારું બેંક બેલેન્સ વધશે, તમારા સારા સંબંધો બનશે, તમને આખા ગામમાં, આખા શહેરમાં, આખા જિલ્લામાં, આખા પ્રાંતમાં તમારું નામ રોશન થશે. હવે ગુજરાતભરમાં ગમે ત્યાં જાઉં છું, બધા લોકો મને ઓળખે છે. મારું શું નામ છે બોલો? શું નામ છે? શિષપાલ. ઘણા બધા લોકો શિશુપાલ કહે છે, મેં કે શિશુપાલ ના કહેતા. શિશુપાલનું કામ જુદું હતું ને મારું કામ જુદું છે. એવી રીતે અમારા ઘણા બધા યોગ ટીચર, જેને અમારા અનિલભાઈ ત્રિવેદી હવે ઝોન કોર્ડિનેટરની સૌરાષ્ટ્રની જવાબદારી છે. મારા સાથે બેઠા દીપકભાઈ એકદમ એક્સપર્ટ યોગાચાર્ય છે. આ બાજુ મારી બેઠા હેતલબેન ટીમ્બા, એ પોરબંદરથી એકદમ આ યોગના કાર્યમાં આખું જીવન સમર્પિત કરેલું છે. વંદનાબેન અમારા આ જિલ્લાના મહાનગરના કોર્ડિનેટરની જવાબદારી છે. અમારા લક્ષ્મણભાઈ પટેલ જે પતંજલિ યોગ સમિતિના સૌરાષ્ટ્રના જવાબદારી છે. એવા આ અનેકો ભાઈ બહેનોને આ યોગના કાર્યથી એમનો પરિચય છે, એમનું પહેચાન છે, એમનું સન્માન છે, એમનું આદર છે. તો આપનું સન્માન વધે, બંને હાથ આગળ કરો. આપનું સન્માન વધે, આપનું આદર વધે, આપનું રેસ્પેક્ટ વધે, આપનું સ્વાસ્થ્ય મળે, આપને શક્તિ મળે, આપને ઉર્જા મળે. એટલા માટે આપણે અમે યોગ ટીચર બનાવવા માંગીએ છીએ. અને જ્યારે તમે યોગ ટીચર બનીને યોગ કરાવો છો તો તમારી ક્લાસમાં જે લોકો આવે છે એ બધા જ રોગોથી મુક્ત થઈ જાય. હોઈ શકે કે કોઈને મહિના પછી હાર્ટ એટેક થવાનું હોય, એ તમારી ક્લાસમાં આજે આવી જાય તો એ વ્યક્તિ હાર્ટ એટેકથી બચી જશે. હોઈ શકે કોઈને વર્ષ પછી કેન્સર થવાનું હોય, એ વ્યક્તિ કેન્સરથી બચી જશે. તો ભાઈ બહેનો, આ ખૂબ મોટું સેવાનું કામ છે. અને આ સેવાનું કામ કરવા માટે તમે યોગ ટીચર બનો. યોગ ટીચર અને માનવતાનું સૌથી મોટું સેવાનું કામ છે સ્વાસ્થ્યનું દાન. સ્વાસ્થ્યનું દાન સૌથી મોટું દાન છે, એનાથી કોઈ મોટું દાન નથી હોતું. અને જીવનમાં તમે સુખ પ્રાપ્ત કરવા માંગતા હો ને, એક એવું કામ કરો જેમાં તમારું કોઈ સ્વાર્થ ના હોય, માત્ર પરહિત પરમાર્થનું કામ હોય. જેમ પહેલા જ વાત કરી કે પ્રાર્થના, પુરુષાર્થ અને પરમાર્થ. પુરુષાર્થ કરવાથી ભગવાને તમને જે પણ શક્તિ આપી હોય, જે પણ શક્તિ, બંને ખભાને ગોળ ગોળ ફરાવો, એનો પરમાર્થમાં ઉપયોગ કરો. તો યોગ ટીચર બનીને લોકોને સ્વાસ્થ્યનું દાન આપો. અમારું એક યોગ ટીચર યોગાચાર્ય હોય છે, એક ડૉક્ટર હોય છે, એક ડૉક્ટર નથી હોસ્પિટલ હોય છે, એક મોટિવેશન સ્પીકર હોય છે, એક આયુર્વેદાચાર્ય હોય છે. એમને આખી અમે તમને 100 કલાકની ટ્રેનિંગમાં તમને પ્રશિક્ષણ આપીએ છીએ. સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું, ગુજરાત સરકારનું એક સર્ટિફિકેટ પણ આપીએ છીએ. જે વ્યક્તિ નિયમિત યોગ વર્ગ ચલાવે છે એમને માનદ વેતન પણ આપીએ છીએ. સવારે સાંજે આપ એક યોગ વર્ગ ચલાવી શકો છો. તો આ કાર્યમાં આપ જોડાઓ. આજે રાષ્ટ્રને આપની જરૂર છે. જે વખતે અંગ્રેજો 33 કરોડ ભારતીયો અંગ્રેજોના ગુલામ હતા, આજે 133 કરોડ લોકો ગુલામ છે. મોટાપાના, ડાયાબિટીસના, બીપીના, તણાવના, હાર્ટ એટેકના, કેન્સરના ગુલામ. તો એમને આ ગુલામીમાંથી મુક્ત કરવાનું છે. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોક. બંને હાથ સામે કરો અને ઉપર લઈ જાઓ. ઉપર જવો, આસમાન ઉપર. હાથ નીચે લાવો. ફરી હાથની આંગળીનો ઇન્ટરલોક કરી લો અને લાંબી શ્વાસ લેતા ફરી ઉપર લઈ જાઓ. શ્વાસ છોડતા છે. તો એ બે પ્રાણાયામના ખૂબ લાભકારી છે. 5 મિનિટ બીજું કરીશું, પછી કમરના આસન કરાવી. એ કમર દર્દના, મોટાપાના આસનો આપણે બતાવીશું. તો બે મુખ્ય પ્રાણાયામ છે, કપાલભાતી અને અનુલોમ વિલોમ. એ 15 મિનિટ કરવા જોઈએ. 15 મિનિટ एक प्रार्थना साथे कि औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका प्रत्येक आंसू रामायण और प्रत्येक कर्म गीता है. તમે જીવનમાં કપાલભાતી કરો. જીવનમાં સુખને પ્રાપ્ત કરવા માંગતા હો, આનંદને પ્રાપ્ત કરવા માંગતા હો, એ સેવા વગર શક્ય નથી. સ્વાર્થમાં, તમારા જીવનના સ્વાર્થમાં તમે કેટલું ભૌતિકતા, કેટલું ધન સંપત્તિ અર્જિત કરો, તમને સુખ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તમે સેવા નહીં કરો, તમે પરમાર્થમાં નહીં જીવો. તો આ યોગના માધ્યમથી પરમાર્થનો કાર્ય કરવાનું છે. યોગી બનીને દરેક વ્યક્તિ સુધી, ઘરે ઘરે સુધી યોગને પહોંચાડવાનું છે. તો એ પ્રાર્થનાના શબ્દો કે સેવા કરવાથી કેટલું લાભ મળે છે, સેવા કરવાથી જીવન કેટલું બદલાય છે,
અને આ એક ભજન સંગીત અમારા બધા યોગ ટીચરો માટે, યોગ શિક્ષકો માટે, યોગ કોચ માટે છે, જે સેવાનું કામ કરે છે, બીજાને સ્વાસ્થ્ય આપે છે, બીજાનું જીવન આપે છે. તો એ પ્રાર્થનાને શબ્દોને સાંભળતા રહો. 5 મિનિટ કપાલભાતિ કરશો બધા જ. ગરદન સીધી, ટટ્ટાર બેસો અને શ્વાસને બહાર છોડો. हित जो जीता है, औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है. औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है. औरों के हित जो जीता है. કપાલભાતિ કરતા રહો. ગરદન સીધી, ટટ્ટાર બેસો, આંખો બંધ. કપાલભાતિ કરતા કરતા થાકો તો ભસ્ત્રિકા પણ કરી શકો. લાંબી શ્વાસ લઈ શકો વચ્ચે. जो तृषित किसी को देख सहज ही होता है आकुल व्याकुल, जिसकी सांसों में पर पीड़ा भरती है अपना ताप अतुल. जो तृषित किसी को देख सहज ही होता है आकुल व्याकुल, जिसकी सांसों में पर पीड़ा भरती है अपना ताप अतुल. वह है शंकर जो औरों की, वह है शंकर जो औरों की वेदना निरंतर पीता है. उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है. औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है. औरों के हित जो जीता है. जो सहज समर्पित जनहित में होता है स्वार्थ त्याग करके, जिसके पग चलते रहते हैं दुख दर्द मिटाने घर घर के. जो सहज समर्पित जनहित में होता है स्वार्थ त्याग करके, जिसके पग चलते रहते हैं दुख दर्द मिटाने घर घर के. वह है दधीच जिसका जीवन, वह है दधीच जिसका जीवन जगहित तप करके बीता है. उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है. औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है. औरों के हित जो जीता है. કરતા રહો. ગરદન સીધી, ટટ્ટાર બેસો, કપાલ
કપાલભાતિ કરતા કરતા થાકી જાઓ તો ભસ્ત્રિકા પણ કરી શકો છો, અને કપાલભાતિ કરતા કરતા થાકો તો અનુલોમ વિલોમ પણ કરી શકો છો. કપાલભાતિને સેન્ટરમાં રાખી ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ, કપાલભાતિ કન્ટિન્યુ કરતા રહો. ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, અનુલોમ વિલોમ કરીશું. जिसका चरित्र गंगा जल सा है, स्वच्छ विमल पावन उज्ज्वल, जिसके उर से सद्भावों की धारा बहती कल कल छल छल. जिसका चरित्र गंगा जल सा है, स्वच्छ विमल पावन उज्ज्वल, जिसके उर से सद्भावों की धारा बहती कल कल छल छल. वह है लक्ष्मण जिसने पर नारी, वह है लक्ष्मण जिसने पर नारी को समझा माँ सीता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, औरों के हित जो जीता है. जिसका जीवन संघर्ष बनी औरों की गहन समस्या है, तम में प्रकाश फैलाना ही जिसकी आराध्य तपस्या है. जिसका जीवन संघर्ष बनी औरों की गहन समस्या है, तम में प्रकाश फैलाना ही जिसकी आराध्य तपस्या है. जो प्यास बुझाता जन जन की, जो प्यास बुझाता जन जन की, वह पनघट कभी न रीता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, औरों के हित जो जीता है. કપાલભાતિ કરશે. जिसने जग के मंगल को ही अपना जीवन व्रत मान लिया, परिव्याप्त विश्व के कण कण में भगवान तत्व को जान लिया. जिसने जग के मंगल को ही अपना जीवन व्रत मान लिया, परिव्याप्त विश्व के कण कण में भगवान तत्व को जान लिया. उस आत्मा का सौभाग्य अटल, उस आत्मा का सौभाग्य अटल, वह ही प्रभु की परिणीता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, औरों के हित जो जीता है. વિશ્વ એક લાંબી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો
અને બંને હથેળીઓને ઘસી લો. औरों के हित जो जीता, औरों के हित जो मरता. આ સેવાનું કાર્ય, આ પુણ્યનું કાર્ય, આ માનવતાની ભલાઈનું કાર્ય, દરેક વ્યક્તિને યોગી બનાવવાનું કાર્ય એ માનવતાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે. માનવને માનવ બનાવવાનું કાર્ય છે. દરેક ઘરમાં રોગ છે, ક્રોધ છે, તણાવ છે, ડિપ્રેશન છે, નશા છે, લોકો પીડાય છે. મારા પાસે દિવસમાં 5 થી 10 ફોન આવે છે કે શિષપલભાઈ, અમારી દીકરીની 20 વર્ષ ઉંમર છે, એને લીવરની પ્રોબ્લેમ છે, કિડની ફેલિયર થઈ ગયું છે, કેન્સરનો રોગ છે, 25 વર્ષની ઉંમર છે, કેન્સર થઈ જાય છે. આજકાલ તો મારા પાસે કાલે એક ફોન આવ્યું કે બહેનની 28 વર્ષ ઉંમર છે, અનમેરિડ છે ને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ કેન્સર એટલું વધી રહ્યું છે, એનું એક જ સમાધાન છે, તમારે યોગની શરણમાં આવવું પડશે, નહીં તો કેન્સર હો ગયા તો આપ કેન્સલ હો જાઓગે. તો મિત્રો, રોગોથી બીમારીઓથી બચવું હોય તો આ યોગનું કામ કરવું પડશે, અને ઘરે ઘરે સુધી યોગ પહોંચે તો આપની આ સેવાની જરૂર છે. પેટ કે બલ સે સो जाओ. તો યોગ શિક્ષક બનવા માટે આખા ગુજરાતને આપણે યોગમય કેવી રીતે બનાવવું, એના માટે આજે અમે સૌરાષ્ટ્ર ઝોનની એક બેઠક પણ રાખી છે. બધા પેટના બળે સૂઈ જાઓ અને આ રીતે મકરાસનમાં આવી જાઓ. મકરાસન, લાંબી શ્વાસ લેતા કમર દર્દ માટેના અભ્યાસ બતાવું છું. જેને કમર દર્દ હોય એ 4 અભ્યાસ હું આપને બતાવું છું, અને 100 વર્ષ સુધી તમને કમર દર્દ નહીં થાય, અને રોજ ઈમાનદારી સાથે તમે કરશો. લાંબી શ્વાસ લેતા, લાંબી ડી, એક પગથી. આ તમારી એડી હિપ સાથે ટચ થવી જોઈએ. એડી હિપ સાથે ટચ જેની ના થાય તો સમજી લેવાનું, યા તો એને કમર દર્દ છે યા કમર દર્દની તૈયારી છે. પછી બંને પગથી આ મુસ્કાન સાથે એક અભ્યાસને 1 મિનિટ, એનું નામ છે મકરાસન. શું નામ છે બોલો? મકરાસન. કેટલી વખત કરવાનું? 1 મિનિટ. 1 મિનિટ એ અભ્યાસ નહીં કરો. પહેલું અભ્યાસ. પછી બીજો અભ્યાસ ભુજંગાસન. બંને હથેળીઓ ખભાના નીચે, બંને પગના પંજા પાછળ તરફ લઈ જાઓ અને પગના પંજા એક સાથે કરો. લાંબી શ્વાસ લેતા ઉપર ઉઠો, ઉપર આસમાનને જુઓ, હોલ્ડ કરો. શ્વાસ છોડતા પાછું, ફરી લાંબી શ્વાસ લેતા ઉપર. આસનનો નિયમ છે ધીમી ગતિ, વ્યાયામનો નિયમ છે તીવ્ર ગતિ, પ્રાણાયામનો નિયમ છે મધ્યમ ગતિ, આસનનો નિયમ ધીમી ગતિ. એક અભ્યાસને 3 વખત કરો, મિનિમમ 3 વખત લઈ 10 વખત. રોજ એક અભ્યાસને કરશો તો 100 વર્ષ સુધી કમર દર્દ નહીં થાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બીમાર થવું અને દવા લેવી એના કરતાં બીમાર ના થવું. વિશ્રામ. નીચે લેફ્ટ, ડાબી હથેળીનો પર જમણી હથેળી, અને પગના પંજા બંને પગ પાછળથી દૂર કરી દો. વિશ્રામની સ્થિતિ. પછી પૂર્ણ ભુજંગાસન. પોઝિશનમાં આવી જાઓ, બંને પગ એક સાથે કરી લો, પગના પંજા પાછળની તરફ, નીચે ડાબી હથેળી, એના પર જમણી હથેળી. લાંબી શ્વાસ લેતા ઉપર ઉઠો અને શ્વાસ છોડતા નીચે. ફરી લાંબી શ્વાસ લેતા ઉપર, હોલ્ડ કરો, શ્વાસ છોડતા નીચે. લાસ્ટ. ફરી લાંબી શ્વાસ લેતા ઉપર, ધીમે ધીમે ઉપર આવો ને હોલ્ડ કરો. આ પૂર્ણ ભુજંગાસન. પછી ધનુરાસન. બંને ઘૂંટણને ફોલ્ડ કરી લો, તમારા હાથથી પગની એડીને પકડી લો. આ ધનુરાસન એ પેટ માટે અને સ્પાઇન માટે સૌથી બેસ્ટ અભ્યાસ. વાપસ રિલેક્સ. ફરીથી કરીશું. લાંબી શ્વાસ લેતા, અને આવી પ્રેક્ટિસ હોય તો તમે આવી પેટની મસાજ પણ કરી શકો છો. આ રીતે એ ધનુરાસન. વિશ્રામ. હવે પીઠ નબળે આવી જઈએ.
કમર દર્દના અભ્યાસ. હવે વેટ લોસના અભ્યાસ. બંને પગ એક સાથે લો, લાંબીડી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. ફરી એક વખત લાંબીડી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. તો સ્ટાર્ટ કરીશું અર્ધ હલાસન. લાંબીડી શ્વાસ લેતા એક પગને ઉપર લાવો અને શ્વાસ છોડતા નીચ. ફરી બીજા પગથી કરો. લાંબીડી શ્વાસ લેતા પગને ઉપર લાવો અને શ્વાસ છોડતા નીચ. 5 વખત કરો. 5 વખત લેફ્ટથી, 5 વખત રાઈટથી. શ્વાસ અંદર, પગ ઉપર, શ્વાસ બહાર, પગ નીચે. આ વેટ લોસનો પહેલો અભ્યાસ. જેને વજન ઓછું કરવું હોય એને મિનિમમ 10 વખત રોજ કરે. અંડરવેટ હોય તો એનું વજન વધે છે, ઓવરવેટ હોય તો વજન ઘટે છે. અભ્યાસને તમે 10 વખત કરો. જેને કમર દર્દ હોય એને એક પગથી કરવાનું, જેને કમર દર્દ ના હોય એને બંને પગથી કરવાનું. બંને પગથી કરો, બંને પગથી. લાંબી શ્વાસ લેતા 10 વખત કરતા રહો. તમે 10 વખત લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. અને મારી આજુબાજુવાળાઓ કરતા રહો લગાતાર 10 વખત આ અભ્યાસ. પણ કમરમાં દર્દ હોય તો બંને પગથી નહીં કરવાનું. આ વેટ લોસનો બીજો અભ્યાસ. જેને વજન ઘટાડવું હોય ગરમ પાણીનો ઉપયોગ કરો. અને સૌથી બેસ્ટ છે ગોમૂત્ર, ગોધન અર્ક. જેને બહુ સિવિયર કોન્સ્ટિપેશન હોય અને વજન જિદ્દી થઈ ગયો, ઉતરતું જ ના હોય, એ 4 ચમચ રોજ ગોમૂત્રનો ઉપયોગ કરે. એનાથી પેટના સમસ્ત રોગો અને મોટાપાથી મુક્તિ મળે છે. પછી બીજો અભ્યાસ આ સાયકલિંગ કરો. લાંબી શ્વાસ લેતા ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. એક અભ્યાસને એક મિનિટ કરવાનું, એક મિનિટ. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. ફરી બંને પગથી કરો. દ્વિચક્રિયાસન બંને પગથી. પણ જેને કમર દર્દ હોય એને બંને પગથી નહીં કરવાનું. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. મોટાપાથી મુક્ત થવું હોય તો શું કરવાનું? રોજ નિયમિત વ્યાયામ કરવાનો. આ પ્રાણાયામ, આસન, ધ્યાન આખું પેકેજ યોગનું કરવાનું. ગરમ પાણી પીવાનું, ગોમૂત્રનો ઉપયોગ કરવાનો, ક્વારપાઠાનો જ્યુસ પીવાનું, એલોવેરા જ્યુસ. અને કાચું વધારે લેવાનું, સલાડ વધારે લેવાનું. શક્ય હોય તો અઠવાડિયામાં 2 દિવસ ઉપવાસ કરવાનો. હવે ત્રીજો અભ્યાસ પાદવર્તાસન. આ રીતે એક પગ ઉઠાવો અને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને બાજુ, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. ફરી બીજા પગથી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. એક પગથી કરો. કમર દર્દ હોય તો એક પગથી કરવાનું. કમર દર્દ ના હોય તો બંને પગથી કરો. પણ જેને કમર દર્દ હોય એને બંને પગથી નહીં કરવાનું. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. આ સિમ્પલ અભ્યાસ છે રોજ. અહીંયા અમારે કેટલા યોગ વર્ગો ચાલે છે અનિલભાઈ રાજકોટમાં? તો અમારા અહીંયા ઘણા બધા યોગ વર્ગો ચાલે છે. પતંજલિના યોગ બોર્ડના સાથે મળીને લક્ષ્મણભાઈ કેટલા ચાલે છે? 300. તો પતંજલિ યોગ બોર્ડના સાથે મળાવી 300થી વધુ યોગ વર્ગો ચાલે છે. એ યોગ ટીચરોનો આપનો પરિચય કરાવીશું. આપ એમની ક્લાસમાં જઈને રોજ યોગ કરી શકો છો. વિશ્રામ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. પછી નેક્સ્ટ અભ્યાસ કરીશું મર્કટાસન. બંને ઘૂંટણને ફોલ્ડ કરી લો, બંને હાથોને ઉપર જોડી લો, બંને હાથોને જોડી લો અને બંને હથેલીઓ ખભાના સમાંતર નીચે જમીન પર મૂકી દો. અને લાંબી શ્વાસ લેતા બંને ઘૂંટણ ડાબી બાજુ અને ગરદન જમણી બાજુ, ગરદન જમણી બાજુ. આ મર્કટાસન. સમયની થોડી મર્યાદા છે તો હું સ્પીડથી કરાવું છું. અમારી યોગ ક્લાસોમાં અમારા યોગ શિક્ષક ભાઈ બહેનો રોજ નિયમિત 1 કલાક આપને યોગ કરાવશે. અલગ અલગ રોગાનુસાર યોગ. ડાયાબિટીસ માટે શું કરવું, બીપી માટે શું કરવું, બાળકોની હાઇટ વધારવા માટે શું કરવું, શરીરમાં ગાંઠ હોય તો શું કરવું, એ આખું વિસ્તૃત તમે જાણવા માંગતા હો તો આ બધા યોગી બનો. હવે ડાબી બાજુ અને પછી જમણી બાજુ અને ગરદન અપોઝિટ સાઈડ. ગરદન અપોઝિટ સાઈડ 2 વખત લેફ્ટ કરો, 2 વખત રાઈટ. એનું નામ છે મર્કટાસન. કમર દર્દ માટે એ સૌથી બેસ્ટ આસન છે. ગમે તે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ એનાથી બેસ્ટ તમને આસન ના બતાવી શકે. મર્કટાસનનો પાર્ટ 2. બંને ઘૂંટણ અને પગની વચ્ચે 1 થી 1.5 ફીટનો ગેપ કરી લો. બંને ઘૂંટણ અને પગની વચ્ચે આવી રીતે લાંબી શ્વાસ લેતા એક ઘૂંટણ જમીન પર, બીજો ઘૂંટણ તમારા પગની એડી પર. ગરદન અપોઝિટ સાઈડ, ગરદન અપોઝિટ સાઈડ. આ મર્કટાસન.
જેને કમર દર્દ હોય એને મિનિમમ 10-10 વખત કરવાનું, અને જે સ્વસ્થ હોય એ ખાલી 2 થી 3 વખત કરે. જે વ્યક્તિ સ્વસ્થ છે જીવનભર સ્વસ્થ રહેશે. જે બીમાર હોય એને થોડું અભ્યાસ વધારે કરવાનો, એને થોડું ટાઈમિંગ વધારે આપવાનું. 2 વખત લેફ્ટ, 2 વખત રાઈટ, અને 1 મિનિટ હોલ્ડ રાખવાનું પ્રયત્ન કરવાનો. ધીમે ધીમે કરવાનું. મર્કટાસન, વિશ્રામ, રિલેક્સ, અને લાસ્ટમાં હવે પવન મુક્તાસન. જેને કમર દર્દ છે એ 1 પંક્તિ કરે, અને જેને કમર દર્દ નથી એ બંને પંક્તિ કરે. એ બંને પંક્તિ, 1 પંક્તિ પવન મુક્તાસન. એનું નામ છે પવન મુક્તાસન. એનાથી પવન મુક્ત થાય છે. કબ્જ, ગેસ, એસિડિટી, ઇન્ડાઇજેશનની પ્રોબ્લેમથી મુક્તિ મળે છે. પવન મુક્તાસન. પોતાની ક્ષમતા પ્રમાણે હોલ્ડ કરવાનું, અને પછી રિલેક્સ, રિલેક્સ, વિશ્રામ, સભાસન. બંને પગની વચ્ચે ગેપ કરી દો, બંને હથેલીઓ શરીરથી દૂર કરી દો. પગની આંગળીઓને બિલકુલ ઢીલું છોડી દો, હાથની આંગળીઓને પણ ઢીલું છોડી દો. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. બીમારીઓનું કારણ મોટાપા અને તણાવ, સ્ટ્રેસ. યોગ આપને તણાવથી મુક્ત કરે છે. તણાવ, ચિંતા, ડર, ભય, એને આખું પરિવાર છે તણાવનો. જેમ મોટાપાનો પરિવાર હોય, ઘૂંટણમાં દર્દ, કમરમાં દર્દ, ડાયાબિટીસ, હાઈ બીપી, હાર્ટની પ્રોબ્લેમ, કેન્સર, એવી રીતે તણાવનો પરિવાર પણ છે. ડર, ભય, ચિંતા, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, નફરત. અને યોગ આપને તણાવથી મુક્ત કરે છે. મનમાં એવું ભાવ કે આ બ્રહ્મ મુહૂર્તની વેળામાં સમસ્ત દેવી શક્તિઓ મને આશીષ આપી રહી છે. મારા સમસ્ત રોગો મટી રહ્યા છે. હું આ ધરતી પર સૌથી સુખી વ્યક્તિ છું, સૌથી સફળ વ્યક્તિ છું. એવા પોઝિટિવ અને દિવ્ય વિચાર, વિચાર તમારું ભવિષ્ય છે, વિચાર તમારું ભાગ્ય છે. જે તમે વિચારો છો એ જ તમે બનો છો. કાલ સુધી જે તમારા પાસે વિચાર હતું, આજે તમે ત્યાં છો, અને જે આજે વિચારશો કાલે ત્યાં જશો. હું સ્વસ્થ છું, હું બલવાન છું, હું સુખી છું, હું સમૃદ્ધ છું, હું સફળ છું, હું શાંત છું. अच्छे विचार, सफल विचार, शांति के विचार, पवित्र विचार, ऊर्जावान विचार, शक्ति के विचार, विकास के विचार, समृद्धि के विचार, धर्म के विचार, पुण्य के विचार, सेवा के विचार, ये विचार आपको शिखर पर ले जाएंगे. ये विचार आपको समृद्धि की तरफ ले जाएंगे. ये विचार आपको सफलता और भगवान की तरफ ले जाएंगे. और योग करने से आपको पॉजिटिव विचार आते. रिलैक्स, रिलैक्स, रिलैक्स. લાંબી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો અને હથેલીઓને ઘસી લો. ગરમ ગરમ ઊર્જા આંખો પર લગાવતા તમારી આંખોને ખોલી લો, અને ડાબી બાજુ પડખું ફેરવી હથેલી पर प्रेशर आपका. उभा थईने बेसी जाओ. उठने का यही मेथड है. देखो, बैठने का मेथड, उठने का मेथड, खाने का मेथड, चलने की विधि हमारी ठीक नहीं है, इसलिए गड़बड़ है. अगर आप रात को सोते हुए अगर आप ऐसे उठोगे तो कमर में दर्द होगा. ये मेथड गलत है. राइट मेथड क्या है? लेफ्ट साइड આવો, ડાબી બાજુ પડખો ફેરવાનો અને હથેલી પર પ્રેશર આપતા ઊભા થો. બેસવાનું મેથડ શું છે? બેસવાનું મેથડ આ છે. આમ ટટ્ટાર બેસવાનું, ટટ્ટાર.
ઘણા બધા કપાલભાતી પણ કરે ને, કપાલભાતી 1 મિનિટમાં આમ થઈ જાય, આમ થઈ જાય. તો હંમેશા ટટ્ટાર બેસવું જોઈએ. જેની મેરુદંડ સ્ટેટ છે એની ઉંમર 100 વર્ષ હોય છે. એની કમરને જોઈને ખ્યાલ આવી જાય છે કે કેટલો વર્ષ જીવાનું છે. અને યોગ કરવાથી જે આપને લાભ થાય છે એ બધાનો આપનો અભિપ્રાય લઈશું. તમે અહીંયા જે ભાઈ બહેનો આવ્યા છે 1 મહિનાથી 2 મહિનાથી ਜਾਂ 1 વર્ષથી કેટલા લોકો યોગ કરે છે? હાથ લાવો. વેરી ગુડ. મેક્ઝિમમ આ બધા યોગી છે. અને યોગ કરવાથી જેને વિશેષ લાભ થયો હોય, 10-20 કિલો વજન ઘટ્યું હોય, ડાયાબિટીસ, તણાવ મુક્તિ, ડિપ્રેશન, હાર્ટના રોગો, કેન્સર જેવા રોગોથી મુક્તિ મળી હોય, વિશેષ રોગોથી મુક્તિ મળી હોય એવે કેટલા જણા છે? હાથ ઊંચો કરો. ગુડ. તો હું આપને અહીંયા બોલાવું એના પહેલાં હું મંચ પર બોલાવું છું આદરણીય લક્ષ્મણભાઈ પટેલને. એમના માટે જોરદાર કરતાલ ધ્વનિ. આદરણીય લક્ષ્મણભાઈ પટેલ અમારા પતંજલિ યોગ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી છે, એ મંચ પર આવશે. આદરણીય અમારી સ્વાતિબેન જે અમારા દક્ષિણ ગુજરાતના ઝોન કોર્ડિનેટર છે, મંચ પર આવશે. આ બધા જોરદાર આમને આમ કરી લો, યોગા મેટને આ રીતે કરી લો, યોગા મેટ આ રીતે કરી લો. એમના માટે જોરદાર કરતાલ ધ્વનિ. અમારા આદરણીય લક્ષ્મણભાઈ પટેલ જે ખૂબ નિષ્ઠાથી ગોંડલના વતની છે અને પતંજલિ યોગ સમિતિમાં 1 દશકથી વધુ આ સેવા